હું પર્સનલી વ્યક્તિગત રૂપે એવું માનું છું કે વુમન્સનો ડે ના હોય, એના વગર તો આ દુનિયામાં એક દિવસ તમારો ન હોઈ શકે. બિલકુલ બિલકુલ. દરેક વ્યક્તિ આ જીવનમાં કોઈનો ઋણી હોય કે ના હોય, પણ એક સ્ત્રીનો ઋણી તો હોય જ. સ્ત્રીની નિર્ણય શક્તિ પુરુષના કમ્પેરિઝનમાં બલાબલ છે કે એનાથી ચડિયાતી છે. ના, થોડી ઘણી તો ચડિયાતી છે, કારણ કે સ્ત્રી મહિલા એટલે મળતાવડી, મમતા પણ એની પાછળ હી પણ છે, એટલે કે હિમાલય જેવું દ્રઢતા પણ છે, અને એટલે કે લાવા જેવી રૌદ્ર સ્વરૂપ પણ લઈને છે. પણ એ દરેક વખતે એ સ્વીકારીને કાર્ય નથી કરી શકતી. અને ખરેખરમાં એવું સ્ત્રીઓ આજે એવું કહેતા પણ આપણે સાંભળીએ છીએ કે ભાઈ અમે છોકરાઓના બરોબર છીએ, પણ હું પર્સનલી એવું માનું છું કે પુરુષો કરતાં તો આમ પણ સ્ત્રીઓ પહેલેથી ચડિયાતી જ રહી છે. તો હવે શું લેવા એમને પુરુષોના લેવલ ઉપર શું લેવા આવું છે? એક સ્ટેપ ઉપર છે, એમને નીચે કેમ આવું છે? શિવ શક્તિનું સમન્વય છે, એની સામે તમે હરીફાઈ ઊભી કરીને એક સમાજની ભંગાણ તરફ તમે લઈ જતા હોય એવું લાગે છે. કારણ કે એકમેકની લાગણીઓને સમજવા માટે સમય જ નથી. બધાને એક હોડ લાગી ગઈ છે, બસ દોડવું જ છે. પણ ક્યાં એને વિરામ તો જોઈએ છે, પણ એને એ સમજ નથી પડતી હું કઈ જગ્યાએ વિરામ લઉં. કે ભલે મારા મા બાપે મને કીધું કે તું પારકી થાપણ છે, તું બીજાના ઘરે જઈને તને તારી સાસુ સીધી દૂર કરી દેશે. આ બધા જ્યારે શબ્દો આવે છે ને, ત્યારે સ્ત્રીના માનસ પટમાં આ બધું અંકાઈ જાય છે, કારણ કે કોરી સ્લેટ જેવી હોય છે. કોઈનું પણ શૈશવ, સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળકનું શૈશવ એકદમ કોરી સ્લેટ જેવું છે. એમાં જે અક્ષર પાડો ને એ કોતરાઈ જતા હોય છે. એ પ્રેમને બહુ લાગણીથી, બહુ મમતાથી જુએ છે. એને સહેજ પણ હર્ટ થાય ને એ સહન નથી કરી શકતી. એનો અહમ ઘવાતો હોય, એનું સ્ત્રીપણું જ્યારે ઘવાય ને ત્યાર પછી ધીમે ધીમે લાગણીહીન થઈ જાય. કે સ્ત્રીઓ અને પુરુષોમાં મહાન કોણ? હેપી વુમન્સ ડે ટુ ઓલ વુમન્સ. જો સ્ત્રી ન હોય તો માનવ જીવન જ શક્ય નથી. તો આજનો આ પોડકાસ્ટ સ્ત્રી વિશેની વાત ઉપરનો છે. એવી વાતો જે સમાજમાં આજે પણ ટેબુ છે, સ્ત્રીઓને લઈને એવી સામાજિક દમનની વૃત્તિઓ રહેલી છે, એ બધા વિષય ઉપર વાત કરવાની. સાથે સાથે સ્ત્રીઓને ન મળતી સ્વતંત્રતા અને મળ્યા પછી આવતી સ્વચ્છંદતા, આના ઉપર પણ આપણે વાત કરવાના છીએ. પોડકાસ્ટ ખૂબ મજાનો છે એટલા માટે કે આમાંથી શીખવા જેવું ઘણું છે. એવી ઘણી ખરી વાતો હું પણ જાણવાનો છું કે ખરેખરમાં જો સ્ત્રીનો ઋણી તો હું પણ છું, આપ સર્વ છો, પણ એ ઋણને ઉતારવા માટે આપણે એ ઋણને સમજવું પડે. જે કદાચ શક્ય નથી ઋણ ઉતારવું તો, પણ એ સમજી અને કદાચ એટલી વેલ્યુ, એટલી કદર આપણે સ્ત્રીઓ માટે રાખી શકીએ, બનાવી શકીએ, એના વિશેની વાત છે. પુરુષ સ્ત્રીના સંબંધોની વાત છે, અને ઘણી ખરી એવી વાતો છે કે જે કદાચ આપણે નથી જાણતા, કે આપણે કદાચ જાણતા હોવા છતાં પણ નથી સમજી શકતા. એ બધી વાતો આજે આ પોડકાસ્ટમાં કરવાના છીએ. અને આપણી સાથે જોડાવાના છે ભાવનાબેન ત્રિવેદી, જે બહુ નિખાલસપણે, શાસ્ત્ર સંગત રીતે અને પ્રાચીન પરંપરાઓથી રહેલું સ્ત્રીનું મહત્વ એને લઈને આ બધી વાતો આપણને કરવાના છીએ. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો પોડકાસ્ટમાં. વિડીયો ગમે તો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, અને જો બેઠકમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમે આવા ને આવા વિડીયો લાવતા રહીએ. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. ખૂબ ખૂબ આપનો આભાર. પહેલાં તો કેમ છો? એકદમ મજામાં. ઘણી બધી વાતો કરવાની છે આજે આપણે. વુમન્સ ડે આવી રહ્યો છે, જી હા. અને હું પર્સનલી વ્યક્તિગત રૂપે એવું માનું છું કે વુમન્સનો ડે ના હોય, એના વગર તો આ દુનિયામાં એક દિવસ તમારો ન હોઈ શકે. દરેક વ્યક્તિ આ જીવનમાં કોઈનો ઋણી હોય કે ના હોય, પણ એક સ્ત્રીનો ઋણી તો હોય જ. ચોક્કસ, સાચી વાત છે. અને એના વિશે આજે ઘણી બધી એવી વાતો છે. સ્ત્રીઓના એવા ઘણા મુદ્દાઓ છે, ઘણા પ્રશ્નો છે. ઘણા ખરા પુરુષોના મગજમાં પણ સ્ત્રીઓને લઈને અમુક પ્રકારની ભ્રમણાઓ છે. એ બધા વિષય ઉપર ખુલીને ચર્ચા કરવી છે. શાસ્ત્રો સંગત જે તમારી સાથે આપણે પૂર્વમાં વાત થઈ હતી ઓફ ધ કેમેરા, કે જે તમે બધી શાસ્ત્રો સંગત ઘણી બધી વાતો કીધી હતી જે અમે નથી જાણતા. અમારા જેવા યુથ તો કદાચ એનાથી સાવ અજાણ છીએ. એના ઉપર જ આજે ચર્ચા કરવી છે. જરૂર, ચોક્કસ. પણ પહેલો એક સળગતો પ્રશ્ન એવો લઈશ કે ખરેખરમાં એવું કહેવાય છે, હવે કેટલા હદ સુધી સાચું છે તો મને ખબર નથી, પણ આ પ્રશ્નો લોકો દ્વારા આવેલા છે જે હું પૂછી રહ્યો છું, કે સ્ત્રીઓ પોતાના નિર્ણય જાતે લઈ શકતી નથી જીવન માટેના. એવું બને કે લગ્ન પહેલાં એના પિતા એના માટે બધા નિર્ણયો લે, અને લગ્ન પછી એના પતિ લે, અને વૃદ્ધાવસ્થામાં એના બાળકો એના માટેના નિર્ણય લેતા હોય. આ વાત કેટલા હદ સુધી સાચી છે, અને ખરેખરમાં જ્યાં ક્યાં આવું થાય છે તો ત્યાં કઈ રીતના સ્ત્રી પોતાની જાતે નિર્ણય લઈ શકે? જી હા, પહેલાં પણ લઈ શકતી હતી નિર્ણય, અત્યારે પણ લઈ જ શકે છે. પણ પહેલાં વચ્ચેનો ગાળો એવો હતો કે સ્ત્રી હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી.
એટલા માટે એવું કહેવાયું કે પછી હવે પિતા નિર્ણય લે, પતિ નિર્ણય લે કે પછી બાળકો નિર્ણય. જી પહેલાં પણ સ્ત્રીઓ પોતાના નિર્ણયો પોતાની જાતે જ લઈ શકતી હતી અને સમાજે એને સ્વીકારેલી છે, આવકારેલી પણ છે. એવું કશું જ નથી. પણ ધીમે ધીમે મેં જે રીતે કહ્યું કે આપણા દેશ ઉપર અલગ 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 વિધર્મીઓના હુમલાઓ થવાના કારણે ધીમે ધીમે સ્ત્રી હાંસિયામાં ધકેલાઈ ગઈ, એનું ભણતર ઓછું થઈ ગયું, એને બહાર જવાની થોડી થોડી પાબંદી લાગી ગઈ, એમાં ધીમે ધીમે સ્ત્રી સંકોચાઈ ગઈ. સંકોચાઈને એના એક ઝેર કોચલું જેવું આવે છે ને, એમાં સંકળામણમાં પોતે જાતે પુરાવા માંડી. કારણ કે એને પછી બધી બાજુથી ડર લાગવા માંડે કે હું ક્યાંક બહાર જઈશ તો ક્યાંક મારી પર હુમલો થશે, ક્યાંક મારું શોષણ થશે. આમ ધીમે 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 એના ઉપર પાબંદીનું લાગવાનું શરૂ થયું. એટલે આપણને એવું લાગ્યું કે સ્ત્રી નિર્ણય નથી લઈ શકતી. સ્ત્રી પોતાના સચોટને સાચા નિર્ણય લઈ શકે છે. અને ઘણા એવા પરિવારો છે કે સ્ત્રીના, દીકરીના, પુત્રવધૂના બધાના સંભાગે વિચારોની આપલે કરીને પણ ઘરમાં નિર્ણયો લેવામાં આવે છે. એ અમે ઘણા પરિવારો જોયા છે. એવું નથી કે જૂનામાં પણ જોયા છે, અત્યારે હાલમાં પણ છે. એટલે એવું ના કહી શકાય કે સ્ત્રીના નિર્ણય નથી લઈ શકતી. સ્ત્રી સચોટ નિર્ણય લે છે. પણ હા, બને છે કે ઘણી જગ્યાએ રૂઢિચુસ્તવાદીઓમાં કે ઘણા ડોમિનન્ટ પણ હોય કે પોતાની જાતને એવું સુપિરિયર પાવર માનતા હોય, એવા પરિવારો આ વસ્તુને સ્વીકાર્ય કરતા નથી. એટલે એવું લાગે છે કે સ્ત્રી નિર્ણય લઈ શકતી નથી. સ્ત્રીની નિર્ણય શક્તિ પુરુષના કમ્પેરિઝનમાં બલાબલ છે કે એનાથી ચડિયાતી છે? ના, થોડી ઘણી તો ચડિયાતી છે. કારણ કે સ્ત્રી 10 વખત વિચારીને ઉચ્ચારે છે વાણી એની. જી તરત જવાબ, રિફ્લેક્શન તરત નથી આપતી. એના બિંબ, પ્રતિબિંબ, આઘાત, પ્રત્યાઘાત બધું વિચારીને પછી બોલે છે. માટે એના નિર્ણય ઘણી વખત સચોટ પુરવાર થાય છે અને એ માટે સમાજને સ્વીકારે છે, ઘરના વડીલો પણ એ વાતને સ્વીકારે છે અને ઘણી બધી જગ્યાએ સ્વીકાર્ય પણ છે જ. પણ આ વસ્તુ તો તમે પણ માનશો, ઘણી જગ્યાએ આવું સાંભળવા મળે છે કે સ્ત્રીઓ ખરેખરમાં એવું બને છે કે એના માટે એના પતિ કે એના પિતા વધારે નિર્ણય લેતા હોય છે. હા, મેં તમને કીધું એમ. હા, આવા સમયમાં માની લો કે કોઈના જીવનમાં આવી પરિસ્થિતિ છે અત્યારે હાલમાં કે એમને કંઈક કરવું છે અને પોતે નથી કરી શકતા, એમના પિતા કે એમના પતિ નિર્ણય લઈ રહ્યા છે, તો એવી જગ્યાએ પોતાને સાબિત કરવા માટે સ્ત્રીએ શું કરવું જોઈએ? પોતાને સાબિત કરવા માટે એણે બહુ ધીરજ, સાતત્યતા અને સંપૂર્ણ સત્ય તરફ એણે તાર્કિક એટલી સચોટ દલીલો કરવી પડે અને બહુ ધીરજ રાખીને. એવું નથી કે એમાં ઝઘડવું કે લડવું, પણ એણે બહુ સાચી સમજદારીથી ધીમે ધીમે પગલાં, મક્કમ પગલાં ભરીને એણે સાબિત કરવું પડે છે કે હું પિતાજી આ બાબતમાં સાચી છું. પોતાના પતિને પણ સમજાવી શકે છે, પોતાના બાળકોને, ઇવન એને આજુબાજુ પરિવારની આજુબાજુ સોસાયટીને પણ એને સામેલ કરવા પડતા હોય છે. એકલા પતિથી કે પિતાથી નથી થતું. સામાજિક દરજ્જો પણ એણે મેળવવો પડે છે એ રીતનું. અને એ માટે એણે વ્યવહારમાં પણ ખૂબ સચોટતાથી પગલાં લેવા પડે છે. વ્યવહારમાં પણ બહુ સકુશળ છું એવું એને સાબિત કરવું પડે છે. તો એના વિચારો, એની જે સમજદારી છે, સમજશક્તિ છે, વિચારશક્તિ છે, એને સ્વીકારવામાં આવે જ છે. આજની સ્ત્રીઓમાં અને પહેલાંની સ્ત્રીઓમાં ફરક ખરો? હા, ઘણો ફરક છે. કઈ રીતના? એટલા માટે હું એવું માનું છું કે પૌરાણિક સમાજ, વૈદિક સમાજ આપણો ખૂબ જ આપણા કરતાં મોકળાશ આપતી હતી સ્ત્રીઓને, પુરુષને, દરેકને. હવે ધીમે ધીમે મેં તમને જેમ કીધું એમ ધીમે ધીમે સ્ત્રી હાસ્યમાં ધકેલાવા લાગી. પુરુષો પણ એમાં સંકળામણમાં આવવા માંડ્યા અને એમાં ધીમે ધીમે પરિવારોની છિન્નતા, ભિન્નતા, એને એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જવું પડ્યું છે, પોતાની રોજીરોટી માટે જવું પડ્યું છે, કોઈ વખત પોતાના ધર્મને સાચવવા માટે અલગ જગ્યાએ જવું પડ્યું છે. ત્યારે ત્યાંના બંધનો એને સ્વીકારવા પડ્યા છે અને તેને કારણે પણ આ બધું એવું બન્યું છે કે સ્ત્રી ધીમે 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 પડદા પાછળ સુધી પહોંચી ગઈ. બીજા વિશ્વયુદ્ધ પછી એવું થયું કે સ્ત્રીઓ વધારે બહાર આવી, એવું આપણે કહી શકીએ. ફોરેનની અંદરની વાત કરીએ કે બીજા વિશ્વયુદ્ધ પછી એવું બન્યું કે પુરુષોનું પ્રમાણ ઘટી ગયું. ઘણા ખરા પરિવારોના પુરુષો જતા રહ્યા યુદ્ધના કારણે. પછી સ્ત્રીઓ પોતાની જાતને બહાર લાવ્યા. પરંતુ આપણા ભારતીય પરંપરામાં કદાચ આપણે પ્રાચીન શાસ્ત્રોમાં જોઈએ તો સ્ત્રીઓ ઘણા આગળ પડતા હતા. જી હા, બિલકુલ બિલકુલ. એવા કોઈ ઉદાહરણ તમે આપી શકો અત્યારે? શરિયાતી રાજા હતા, એમની દીકરીનું નામ સુકન્યા હતું. પુરુષને તો કોઈ સુવર કહી જ ના શકે, પણ કન્યાને સુકન્યા કહેવાય છે, રાઈટ? એ સુકન્યાને બહાર મૃગ્યા કરવા ગઈ. દીકરી હતી પણ મૃગ્યા કરવા ગઈ. ત્યાં છૂટ હતી. એ આપણી પરંપરા છે કે છોકરી પણ પોતાનો રથ, પોતાના રસાલા લઈ અને જંગલોમાં મુક્ત રીતે વિહરતી હતી. ત્યાં એણે એક માટીનો મોટો ટીંબો જોયો, એને ટેકરી જેવું જોયું, એમાં 2 લાલ જેવી ચળકતું જોયું. એટલે એને થયું કે આ શું વસ્તુ છે. એટલે એને શૂળ લીધી.
એક અણીદાર સૂળ લીધી અને એ જે 2 લાલ દેખાતું હતું તેમાં એણે લગાવી દીધી. જ્યારે એણે લગાવી ત્યારે એમાંથી લોહીની ધારા વહેવા માંડી. એ ગભરાઈ ગઈ કે આ શું? અને અચાનક જ ત્યાં ચીસ સંભળાઈ. એ ચીસ સાંભળી એટલે ધ્રુજી ગઈ. એને થયું કે આ શું મારાથી થયું? પછી એણે આખી માટીના માણસો, એના સૈનિકો, એની દાસીઓથી એણે બધી સાફ કરાવી. જો તો એક ઋષિ મુનિ જ્યાં પુરુષ હતા. એટલે સરિયાતી રાજાને બોલાવ્યા પોતાના પિતાને કે પિતા, મારાથી ભૂલ થઈ છે, પણ હવે આમને હું સહર્ષ સ્વીકાર કરીશ, કારણ કે હવે એમની મેં આંખો ફોડી લીધી છે, હવે એમની આંખ હું બનીશ. અને એણે પોતાનો સ્વતંત્ર નિર્ણય જાહેર કરીને રહી. અને એ ઋષિ હતા ચ્વયન. અને પછી એણે ચ્વયન ઋષિ સાથે સુકન્યાએ ખૂબ બોન્ડિંગ સરસ રીતે કર્યું. આજીવન બંને સાથે રહ્યા. અને પછી ચ્વયન ઋષિની સાથે સાથે એણે પણ એવી તપશ્ચર્યા કરી કે એણે પણ એવું મનોબળ, ઔષધિઓ શોધી અને એણે પોતાના પતિની આંખો પણ પાછી લાવી. અને ચ્વયન પ્રાશ નામનો આજે બધા જ એનું કરે છે કે જેનાથી એને યુવાની પ્રાપ્ત થઈ. એટલે જે ઘડપણ હતું એ દૂર થઈ ગયું અને યુવાની પ્રાપ્ત થઈ. એ આપણા નજીકના જ ગુજરાતના સાપુતારાના વિંધ્યાચલ ને સાપુતારાની ટેકરીઓ પાસે જ આ ચ્વયન ઋષિ આશ્રમ છે. હવે અત્યારે તો છે કે નહીં મને ધ્યાનમાં નથી, પણ એ કનૈયાલાલ મુનશીના પુસ્તકમાં આ વિવરણ છે. અને એમાં એમણે સાબિત કર્યું છે કે ભૃગુ કચ્છની કન્યા હતી, સરિયાતી રાજાની દીકરી હતી સુકન્યા, અને ભૃગુ કચ્છના પરંપરાના એ જ ઇલાકામાં, એટલે એને આનર્ત દેશ કહેવાતો હતો, ભરૂચના ઇલાકાને ગુર્જર પ્રદેશ પણ કહેવાતો હતો. ધીમે ધીમે દરેક દેશના નામ અલગ અલગ બનતા હતા. પહેલાં એ આનર્ત પ્રદેશ કહેવાતો હતો. એ આનર્ત પ્રદેશની કન્યા હતી સુકન્યા. અને એણે ચ્વયન ઋષિ સાથે ચયન કરીને પોતાના ઘર, પોતાને એને આજે ચ્વયન પ્રાસ તરીકે દુનિયા એમને યાદ રાખે છે. અને લોકો આનું સેવન કરે છે કે ભાઈ શરીરમાં કહેવાય ને મજબૂતી રહે, સશક્તિ રહે. હા, પણ આ જે વાત કરીને આનાથી એક બીજો પ્રશ્ન મારા મગજમાં આવે છે. જી બોલો. કે એક સ્ત્રીથી ભૂલ થઈ, ઋષિની આંખો ગઈ, તો ઋષિનો પતિ તરીકે સ્વીકાર કરી લીધો. આજની સ્ત્રીઓ આવી નથી. આજે એવું બને છે, મેજોરિટી ઓફ ધ કેસીસમાં એવું થાય છે. અને ખાલી આમાં સ્ત્રી નહીં, એ કદાચ એ છોકરીના પરિવારવાળા પણ એવી માંગણી હોય છે કે છોકરો બહુ સારો કમાતો હોવો જોઈએ, અમુક વીઘા જમીન હોવી જોઈએ, ગાડી હોવી જોઈએ. આ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય પછી જ દીકરી આપવામાં આવે છે. જ્યારે છોકરા પક્ષે કદાચ એવી ડિમાન્ડો નહીં હોય. કદાચ અમુક દહેજની એક પહેલાં પરંપરા ચાલતી હતી, હવે કદાચ એવું લાગે છે કે ઇનડાયરેક્ટલી બદલાઈ ગઈ છે, એવું આપણે કહી શકીએ. આમાં તમારો મત શું છે? આમાં મારો મત એટલો જ છે કે સ્ત્રી અને પુરુષ બંને પરિવાર એકબીજા સાથે સંમલિત થાય, એકબીજા સાથે વિચારોની આપ લે કરે અને પારદર્શિતા જો હોય સંબંધોમાં, તો એ સંબંધ આગળ વધે જ છે. એમાં કાંઈ આવી જ આપણા ત્યાં પરંપરા ગુજરાતમાં ને હાઈએસ્ટ બીજી બધી ઊંચી કોમમાં તો એવું જ છે કે કંકુ ને કન્યા. જી. એટલે એવું કંઈ જરૂરી નથી કે તમે આપો જ, પણ હવે દિવસે દિવસે એટલી બધી ડિમાન્ડ વધવા માંડી છે. દરેકને હાઈ લેવલ જિંદગી જીવી છે, એટલી હાઈફાઈ જિંદગી જીવી છે કે કેટલાકને તો એવું છે કે બસ હું ફ્લાઇટમાં જ ઉડું, ચોપર મારું પોતાનું હોય, મારા ઘરના ફ્લેટમાં જ ઉતરે ચોપર. એટલી બધી હાઈ ક્વોલિટીની જિંદગી થઈ ગઈ છે. અને આ બધું પાછળ એક કેવી કહેવાય મૃગજળની આંધળી દોટ આપણે કહીએ ને, કંઈક એવું બની રહ્યું છે આપણા સમાજમાં. અને એમાં બધા જ જવાબદાર છે. એક સ્ત્રી પાત્ર કે એક પુરુષ પાત્ર એવું નથી. આખો સમાજ એ તરફ ગાંડી આંધળી દોટ મૂકી રહ્યું છે. એને ક્યાં સ્ટોપ ક્યાં થઈ રહ્યું છે કે ક્યાં થશે, એનું સ્ટોપેજ ક્યાં આવશે એ કોઈને જ ખબર નથી. હા, પોતાની સમજણ શક્તિથી, એ પોતાની તાર્કિક શક્તિથી બંને પરિવારો કે સમાજનો અમુક વર્ગ જો ધીમે 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 આ તરફ આગળ વધે તો હું માનું છું કે બહુ સરળતાથી, સહજતાથી આ પ્રશ્ન સરસ રીતે ઉકેલાય અને ખૂબ સારી રીતે સમાજમાં ઉદાહરણો પૂરા પાડીને એક સમાજ નવો આપણે ઊભો કરી શકીએ, એક સામાજિક માળખું આપણે સારી રીતે ઊભું કરી શકીએ. પણ આજે મેં વાત કીધી વીઘા જમીનો, પૈસા, આ ખરેખરમાં આવું ચલણ છે અત્યારે? હા, હજુ ઘણી જગ્યાએ છે. અને આપણા ગુજરાતમાં તો મને લાગે છે થોડું ઘણું છે, પણ બીજા બધા ગુજરાતની બહાર બીજા બધા રાજ્યોમાં આ બધું ઘણું જ છે. દૂષણ આપણે એને જેને કહી શકીએ કે એને અટકાવવા માટે સ્ત્રી અને ભણેલા ગણેલાએ જ આગળ આવવું પડે. સારા ઉચ્ચ કોટીના પરિવારોએ પણ આગળ આવવું પડે. ધનિક પરિવારને એવું છે કે મારો રિશ્તો એક ધનિક પરિવાર સાથે જ હોવો જોઈએ, એની સાથે જ મારી ઉઠબેસ હોવી જોઈએ, એવું બધા માનતા હોય છે. એટલે એ પરિવાર આખો જુદો પડી જાય છે. ગરીબ લોકોને પણ એમ થાય છે કે અમે કેમ ના કરી શકીએ. એટલે એ સારા ઘરની ઊંચા પૈસા ક્વોલિટીવાળી, ખૂબ પૈસા ઉછાળતી, રમાડતી, પૈસાને એમ પાણીની જેમ રેલાવતી એવી એને છોકરીઓ માટે ગાંડાની જેમ
દોડતા હોય છે. એવા પરિવારો પણ મેં જોયા છે કે બસ પૈસો જ મારો પરમેશ્વર છે. એવા પણ ઘણા હોય છે. પણ ઘણા એવું બી માનતા છે કે ના, સંસ્કાર જરૂરી છે, સારા માણસો, સારા વિચારો અને એ ઉદાત્ત ભાવનાથી આપણા પરિવારને સારી રીતે આપણે આગળ લાવી શકીએ, આપણા વંશ વેલાને આગળ સારી રીતે વધારી શકીએ. એવા પણ વિચારો માનવાવાળા ઘણા વ્યક્તિઓ છે કે એવા પરિવારો સારી રીતે જીવે છે. અચ્છા, પણ હવે સ્ત્રીઓની સ્વતંત્રતાની જો વાત આવે, જી હા. સ્ત્રીઓ સ્વતંત્ર છે હાલની સમયમાં અને કદાચ પહેલાં નથી, અત્યારે હવે વધી છે, એ બાબતે તમારું શું માનવું છે? હા, સ્વતંત્રતા તો છે, પણ થોડી થોડી હવે કેવું છે કે સ્વચ્છંદતા પણ એમાં ઉમેરાતી ગઈ છે. આ ભેદ સમજાવજો. હા, સ્વચ્છતા અને સ્વતંત્રતા બહુ પાતળી ભેદરેખા છે. જેમ ચાહત અને પ્રેમ, એ બેની જેમ સૂક્ષ્મ ભેદરેખા છે ને, બસ એવી જ આ ભેદરેખા છે. એ સ્વતંત્રતાના ધીમે ધીમે પગલાં વધારતી સ્વચ્છંદતા તરફ મોડી જાય છે ને, એ ખબર નથી પડતી. એમાં સ્ત્રી પણ આવી જાય, પુરુષ પણ, આખો સમાજ આવી જાય છે. એને બસ બધાને અત્યારે આધુનિકરણનું એટલી બધી આંધળી દોટ મૂકી છે કે વિદેશોનું કલ્ચર, બધા જ કલ્ચરોને એક સાથે અપનાવી લેવા છે. એને પોતાનું પણ સામાજિક કલ્ચર જે છે એ પણ છોડવું નથી અને સામેનું કલ્ચરને સ્વીકારી લેવું છે. એ બેની વચ્ચે જે ઘર્ષણ છે ને, એ ઘર્ષણને સમજવાની શક્તિ જો હોય ને, તો એ સ્વતંત્રતા જ રહી શકે, એમાં સ્વચ્છંદતા ના આવે. પણ જ્યારે એ ઘર્ષણની અંદર એ તૂટી જાય છે ને, ત્યારે એમાં સ્વચ્છંદતા આવી જાય છે. અને એ સ્વચ્છંદતાનો પારો એટલો હદે ઝડપથી ઉપર ચડી જાય છે ને કે આ સમાજનું માળખું પણ જાણે તૂટવા લાગ્યું હોય. ઘરના, પરિવારની, સોસાયટી જેને આપણે કહીએ છીએ ને, એ પણ જાણે છિન્ન ભિન્ન અસ્તવ્યસ્ત થતી હોય એવું લાગે છે. પણ અત્યારની જે સ્ત્રીઓની જે તમે સ્વચ્છંદતાની વાત કરી, જી હા. હવે સ્ત્રીઓને ખબર ક્યારે પડે કે સ્વચ્છંદ થઈ ચૂકી છે, સ્વતંત્રતાથી બહાર વટી ગઈ છે? હા, એને જ્યારે એના કડવાક અનુભવો થાય, એને એમ થાય કે મારો મિસયુઝ થઈ ગયો. હા, એવું એક શારીરિક શોષણ થવું એકલું જ નહીં, માનસિક શોષણ થવું, આર્થિક રીતે પણ શોષણ થવું. ઘણા પૈસાના ભૂખ્યા હોય કે આની પાસે તો બહુ પૈસો છે, ચાલો એને પટાવી દઈએ. પણ ત્યારે એ સ્ત્રી એક ભાવુકતામાં, લાગણીના બંધનોમાં ખૂબ ઝડપથી ઢસડાતી હોય છે. એને ઢાળ મળે ને ઢળી જાય. જેમ નદી છે ને, પર્વત છોડીને ઝરણાથી ઢાળ મળે એટલે એકદમ ઢળી જાય, એવું સ્ત્રીને પણ ભગવાને શક્તિ અને લાગણી, મમતા એને હેતાળ બનાવી છે. એટલે આપણે એને મહિલા કહીએ છીએ. મહિલા એટલે મળતાવડી, મમતાપણું. પણ એની પાછળ હી પણ છે, એટલે કે હિમાલય જેવું દ્રઢતા પણ છે. અને લા એટલે કે લાવા જેવી રૌદ્ર સ્વરૂપ પણ લઈ લે છે. પણ એ દરેક વખતે એ સ્વીકારીને કાર્ય નથી કરી શકતી. અમુક લિમિટ આવી જાય ત્યારે લાવા સ્વરૂપ બી બની જાય, અમુક લિમિટ આવે ત્યારે હિમાલય જેવી પણ બને, અને અમુક વખતે મેં તમને જેમ કીધું એમ ઢાળ મળે એમ ઢળી જાય. એટલે મળતાવડાપણું પણ એને કોઈક વખત છેતરી જતું હોય છે. ત્યારે એવો ભાસ થાય છે કે આ મારે ખરેખર સ્વચ્છંદતા તરફ હું ઢળી ગઈ છું. પણ તે વખતે એ લેવલ થોડું આગળ વધી ગયું હોય છે. પણ એનાથી ડરવાની કોઈ જરૂર નથી હોતી, આપણે પાછા વળી શકીએ છીએ. પણ ત્યારે એને ડર લાગે છે કે હવે મારો સમાજ સ્વીકારશે કે નહીં, મારા ઘર પરિવાર મને સ્વીકારશે કે નહીં, મારો પતિ, મારા બાળકો મને સ્વીકારશે કે નહીં. એ પરિભાષા એણે ભૂલી જવી પડે. એણે થોડુંક પાછું આવવું પડે અને એના ઘરના પરિવારે થોડું આગળ આવવું પડે. અને જ્યારે આગળ પાછળના બે ભાગ ભેગા થાય તો હું સમજું છું કે હાથ મળી જ જાય છે અને એ પરિવારો પાછા ભેગા થઈ જાય છે. તમને એવું લાગે છે કે જે સ્ત્રીઓ આજના સમયની અંદર એજ્યુકેશન તરફ કહો કે અલગ અલગ પ્રકારની એવી એક્ટિવિટી છે જેની અંદર હવે ધીમે ધીમે હવે એકદમ કહેવાય ને કે હવે સમકક્ષ, પુરુષોના સમકક્ષ આવી ચૂક્યા સમોવડી છે, થઈ જાય છે. સમોવડી, આની શરૂઆત બહુ પહેલાં થઈ ગઈ હતી એવું કહી શકીએ આપણે. અને ખરેખરમાં એવું સ્ત્રીઓ આજે એવું કહેતા પણ આપણે સાંભળીએ છીએ કે ભાઈ અમે છોકરાઓના બરોબર છીએ. પણ હું પર્સનલી એવું માનું છું કે પુરુષો કરતાં તો આમ પણ સ્ત્રીઓ પહેલેથી ચડિયાતી જ રહી છે. તો હવે શું લેવા એમને પુરુષોના લેવલ ઉપર શું લેવા આવું છે? એક સ્ટેપ ઉપર છે, તો એમને નીચે કેમ આવું છે? એક ઘર કરી ગયેલી સંકુચિતતા છે, માનસિક સંકુચિતતા છે કે હા, એવું બને છે કે પુરુષ રાત્રે 2 વાગે ટ્રક લઈને દોડી શકે છે, સ્ત્રી ટ્રક લઈને દોડાવી શકે છે, નથી દોડાવી શકે. ટ્રેનમાં અત્યારે એન્જિન પણ ચલાવે, આખી ટ્રેન ચલાવે છે, ફ્લાઇટ ચલાવે છે, બધું જ ચલાવે છે. પણ સ્ત્રીને ભગવાને એક લિમિટેશન આપેલું છે. એનું શરીરની બંધારણ છે, એનું જનીન બંધારણ એ છે. એટલે દરેક વખતે એ પુરુષની સમોવડી થઈ જાય કે પુરુષ સ્ત્રીની સમોવડી થઈ જાય, એ બંને સરખામણી જ ખોટી છે. શિવ શક્તિનું સમન્વય છે. એની સામે તમે હરીફાઈ ઊભી કરીને એક સમાજની ભંગાણ તરફ તમે લઈ જતા હોય એવું લાગે છે.
તમારે સમાજને જો શિવ અને શક્તિના મિલન સાથે જોડાણ અને રાખવું હોય, પુરુષ અને પ્રકૃતિનું જોડાણ રાખવું હોય, તો એમાં હરીફાઈને કોઈ સ્થાન જ નથી. તંદુરસ્ત હરીફાઈ રાખો. હરીફાઈ કેવી હોય છે? તંદુરસ્ત હોવી જોઈએ, કે એકબીજા સાથે સરખામણી કરો, પણ એવી તંદુરસ્ત સરખામણી કરો કે હું ઊંચો તું નીચી, કે હું ઊંચી ને તું નીચો. એ શક્ય નથી, એ સારું પણ નથી, સ્ત્રીઓ એવું માટે મારું માનવું છે. પણ સ્ત્રીઓ માટે સૌથી મોટો શત્રુ કોઈ હોય તો એ શું હોઈ શકે એમના માટે? ઈર્ષા. અને બીજું તમને કહું, અત્યારે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ એટલા બધા વધી ગયા છે કે એને ખ્યાલ જ નથી હોતો. આને માટે સમજ શક્તિ, સહન શક્તિ અને ધૈર્યતા, ગંભીરતા, આ બધા જો લેવલ એને ઘરમાંથી જ, પરિવારમાંથી, પોતાની ભણતરમાંથી, ગણતરમાંથી જો આને મળી જાય તો એને આ જરૂરત જ નથી. સૌથી મોટામાં મોટું ઈર્ષા. જી હા, એને એવું થાય છે કે હું આના કરતાં કેમ ચઢિયાતી નથી. અચ્છા, દેખાદેખીનું અત્યારે બહુ જી ચલણ હા, છે. દેખાદેખી. એક આ સોશિયલ મીડિયાના આવ્યા પછી આ વસ્તુ જોવા મળે છે કે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સરની લાઈફસ્ટાઈલ જોઈને દરેક વ્યક્તિને એમ થાય કે આપણે પણ આવું જીવીએ, આપણે પણ આમ ફરીએ. એ ચક્કરમાં પોતાની પરિસ્થિતિનું એટલું ભાન નથી રહેતું, અને ઘણી વખત લોનના ચક્કરમાં કે અલગ અલગ એવા કોઈ વધારે પૈસા કમાવાની લાલચમાં એવા ખોટા ગેરમાર્ગે દોરી જતા હોય છે. આમાં અત્યારે પ્રમાણ છોકરાઓનું તો છે જ, એમાં ના નહીં, છોકરીઓનું પણ વધ્યું છે. આવા માટે કંઈક તમે સલાહ આપી શકો? જી બિલકુલ. આપણે જેટલી ચાદર હોય ને એટલા જ પગ લે. આ તો બહુ જૂની કહેવત છે આપણા ઘરમાં. એ કહેવત આજે પણ વર્ષો જૂની જે બી કહેવતો છે ને, એ વડીલોની અનુભવની નિચોડ છે. એ અનુભવનો નિચોડ આપણે ફરી બીજી લિમિટેશન તોડીને પરીક્ષા કરીએ અને પરીક્ષામાં ફેલ થઈ જઈએ તો એ પરિણામ ભોગવવાની પણ આપણે તાકાત હોવી જોઈએ. એ તમે તાકાતનો હથિયાર હેઠે મૂકી દો છો, એટલે તમને આ માનસિક તણાવ લાગે છે, અને એ માનસિક તણાવ એટલી હદે વધી જાય છે કે પછી બિયોન્ડ ઓફ લિમિટ બની જાય છે. અચ્છા, આ એક વસ્તુ હવે આના રિગાર્ડિંગ એવું છે કે અત્યારે ફેમિનિઝમનું જે વધારે ચાલે છે, જી હા, હવે આને છે ને પુરુષ વિરોધી બનાવી દેવામાં આવ્યું છે ધીમે ધીમે, એવું જોવા મળે છે. એટલે જ્યારે કોઈ પુરુષ, આ મેં વ્યક્તિગત રીતે અનુભવેલી વાત છે કે ભાઈ તમે જ સ્ત્રીઓને દબાવો છો, કે તમે પુરુષો જ આમ કરો છો. આ ચર્ચા નોર્મલી જ્યારે અમે કોઈક અમારા મિત્રો હોય, જે મહિલાઓ છે કે અમુક ઘરના લોકો છે, એમની સાથે બી થાય, તો એ લોકો વારે વારે આ વસ્તુ પ્રયોજનમાં લાવી દેતા હોય છે કે એમનામાં માનસિકતા એક એવી છે, મારું એવું માનવું છે કે પુરુષોએ સ્ત્રીઓને દબાવી છે. એકચ્યુઅલી એવું નથી, હું એવું માનું છું. કદાચ જે તે સમયે કદાચ રહ્યું હશે ને એના અમુક દાખલાઓ પણ આપણને જોવા મળે છે. તાજેતરમાં એક આવેલી ફિલ્મ છે જે બહુ સરસ રીતે આવ્યા, જે ઊંડાણપૂર્વક જે વિષયો છે કે સ્ત્રીઓને આટલું દમન પણ અમુક જગ્યાએ કરવામાં આવે છે. તમે ફિલ્મ વિશે જાણ્યું ખરું? હા, એ ફિલ્મ વિશે મેં જાણ્યું છે. મલાયાલમ ફિલ્મ છે, એની રિમેક કરી છે મિસિસ. દરેક જગ્યાએ આ તો બને જ છે કે સ્ત્રીની કદર નથી હોતી, અને એ કદર કરવા માટે આખા પરિવારે કરવાની હોય. એકલો પતિ કરે, એકલા ઘરના માણસ કરે એવું નથી હોતું. ઘરની સ્ત્રી એટલે વડીલ સ્ત્રી હોય એને પણ, બેટા થાકી ગઈ હોઈશ, બેટા તે આજે બહુ કામ કર્યું, ચાલ ને દીકરા થોડી વાર બેસ ને મારી સાથે, ચાલ બેટા આપણે સાથે નાસ્તો કરીએ, કંઈક હળવું લઈએ, ક્યાંક આપણે આંટો બગીચા, નાનો બગીચો હોય તો ચાલ આપણે બંને સાથે ફૂલછોડને પાણી પાઈએ. તો એને એમ થશે કે ના, મારી ખૂબ કિંમત થઈ, મારી ખૂબ કદર થઈ. એને ખાલી એક આવા બે આશ્વાસનના કે લાગણી ભર્યા શબ્દોની જ જરૂર હોય છે. એને એવું નથી હોતું. એ જાણે છે કે મારે ઘરની પરિવારને મારે એક માળો બનાવવાનો છે, સુવ્યવસ્થિત માળો બનાવવાનો છે. એ માળાની અંદર મારે પરિવારને અંદર એને મોટું સપરિવાર બનાવવાનું છે. એમાં બાળકો પણ આવી જાય, વડીલો પણ આવી જાય, અને જ્યારે એ બધા જ હોંશે હોંશે કામ કરે, માનો કદાચ ભૂલ બી થઈ જાય, મીઠું વધારે પડી જાય, કાં મીઠું ભૂલી જાય, કાં મરચું વધારે પડે, કાંઈક એવું બની જાય, તો એને ઠપકો આપ. ઠપકા આપવાની જગ્યાએ હસતા હસતા એમ કે બેન આજે તો દરિયાનું પાણી બહુ ઝાઝું આવી ગયું છે, એવું કીધું હોય તો એને હસવામાં હળવાશ અનુભવે કે મારામાંથી મીઠું વધારે પડી ગયું છે, પણ આજે દરિયાલાલા બહુ પ્રસન્ન થઈ ગયા છે, એવું જો કહેવામાં આવે તો વહુ પણ ખુશ થઈ જાય, દીકરી પણ ખુશ થઈ જાય કે આજે પપ્પાએ મને બહુ સરસ શબ્દમાં કીધું, પણ એવું ના, ઠપકો નથી આપ્યો મને, મારાથી મીઠું વધારે પડી ગયું તો મને ઠપકો ઘરના કોઈ, એટલે પછી મા બાપ હોય કે સાસુ સસરા હોય. પણ આ જવાબદારી સ્ત્રીની જ કેમ હોવી જોઈએ? ઘરમાં જમવાનું બનાવવું, ઘરમાં કામ કરવું, એ પુરુષ પણ લઈ શકે ને? પુરુષ પણ લઈ શકે છે, પણ આપણે ત્યાં પુરુષને પહેલેથી સામાજિક દરજ્જામાં એવું આપ્યું છે કે એને કમાવું, એને કમાણી, એને પગ પર ઊભા રહીને આખા ઘરને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે પૈસા, નાણાં
અવેજ જે પણ કહો તે એક ટીમના જેમ કામ કરે છે. હા. એક પૈસા લાવે છે, બીજું ઘર ઘર સાચવે. સંભાળે છે. બંનેમાંથી એકેનું કામ ઓછું નથી. ઓછું તો બિલકુલ નથી, અને બંનેની કિંમત અને કદર હોવી જ જોઈએ. કારણ કે સવારથી બહાર પુરુષ નીકળી જાય છે, રાત્રે આવે છે, તો એ પણ એવું ઈચ્છે છે કે મને પ્રેમથી આવી ગયા, લો પાણી, એવું કહેતો એ ખૂબ આનંદ અનુભવે. પણ એને સ્ત્રી એટલી બધી થાકી ગઈ હોય, એની કોઈ કિંમત કદર ના હોય, ત્યારે એને એમ થાય કે આવ્યા છે તો કંઈ મારા લીધે આવ્યા છે, મારા દમ પર થોડા કમાય છે. એ પોતાનું પણ ઘર જુએ છે, એને મારે એકલીનું ઘર નથી, ઘર તો આપણા બધાનું છે. એમ આ બધાએ આપણું, મને જાપાનનું ગામ બહુ ગમે છે, જાપાન દેશનું. એ લોકો દરેકને પોતાનું આપણું જ સમજે છે, પોતાના દેશને, પોતાની ઇવન ઘરની વીજળીને પણ. ઘરની બહાર નીકળશે તો નાનોમાં નાનો બલ્બ સળગતો હશે બંધ કરી દેશે. કેમ? કે આપણા દેશની વીજળી ખરાબ થાય છે, આપણા દેશની વીજળી વપરાય છે. પાણીનો નાનકડો નળ પણ તરત બંધ કરશે. કેમ? તો કે આપણું, આપણા દેશની સંસ્કૃતિ આપણી હતી, એ આપણામાંથી આપણે બિલકુલ અલગ કરી દીધી છે. એટલે આપણું ઘર પણ હવે આપણું નથી લાગતું. એને જે હૂંફ મળવી જોઈએ, જે લાગણી મળવી જોઈએ, એ હૂંફાળી વસ્તુ અત્યારે લાગણીઓ નથી મળી. કારણ કે એકમેકની લાગણીઓને સમજવા માટે સમય જ નથી. બધાને એક હોડ લાગી ગઈ છે, બસ દોડવું જ છે, દોડવું જ છે. પણ ક્યાં એને વિરામ, હા એને વિરામ તો જોઈએ છે, પણ એને એ સમજ નથી પડતી હું કઈ જગ્યાએ વિરામ લઉં. અને જ્યારે આ બધી કદર નથી થતી, હૂંફ નથી મળતી, એટલે વાસણ ખખડે છે. વાસણ કોઈ વાર જોરથી પણ ખખડી જાય છે, અને કોઈ વાર એટલી હદે તૂટી પણ જાય છે. એને લીધે મને બહુ ગમી મને સ્ટોરી ખબર છે આની, મિસિસ. જી. પણ એ ફિલ્મ છે ને, ઘણી બધી વસ્તુઓ રિપ્રેઝેન્ટ કરે છે. કદાચ સમાજના અત્યારે હાલમાં પણ આવા મુદ્દાઓ હશે. હું જે પરિવારમાંથી આવું છું, કે મારી આજુબાજુના જે વ્યક્તિગત રૂપે ઓળખું છે, પરિવારો આવા નથી, બહુ બેલેન્સથી ચાલે છે. મેં એવું જોયું નથી, એવું દૂષણ મારી સગી આંખે જોવામાં નથી આવેલું, પણ સાંભળવામાં કે આ ફિલ્મોના માધ્યમથી જોવામાં આવે. પણ આવા ફિલ્મો આવે ને, એટલે લોકોમાં આનો એક અલગ અભિગમ બની જાય છે. પેલું શું, બાગબાન ફિલ્મ જોવે ને, એટલે બાપા પછી દીકરાને જોવે ને, એટલે એ જ ભાવથી જોવે કે આ કદાચ મને આ રીતના જ કરશે ઘડપણમાં. એ ફિલ્મોના લીધે સ્ત્રીઓમાં પણ આવું પરસેપ્શન બનવા લાગે કે આ હસબન્ડ પણ આવો જ હશે, આ પણ મારી જોડે આમ જ કરે છે. તો આ ફિલ્મો કદાચ આ રીતના ગેરમાર્ગે પણ દોરી શકે ને. ફિલ્મીકરણ બહુ સશક્ત માધ્યમ છે. જેમ ટેલિવિઝન ઘરે ઘર આવી ગયું, એણે પણ એટલું બધું પરિવર્તન લાવી દીધું છે આપણામાં. એણે સહનશક્તિ, સમજશક્તિ, આ બધી જે શક્તિઓનું છે ને, તાર્કિક રીતે જેમ હરણ થઈ જાય ને, એમ હરણ થવા માંડ્યું, હરાસ થઈ ગયો છે સમાજનો. એને લીધે પણ આ બને છે. અને એમાં શું થાય છે કે આવી જ્યારે સશક્તિકરણવાળી માધ્યમ જ્યારે બહાર રિલીઝ થાય છે ને, ત્યારે સ્ત્રીને એમ થાય છે કે મારી તો કોઈ કદર જ નથી, મારી તો કોઈ કિંમત જ નથી. પણ ઘણી વખત પુરુષ પણ થાક્યો હોય છે, સ્ત્રી પણ ઘણી વખત થાકી ગયું છે, એટલે બંને એકબીજા પર બળાપો કાઢતા હોય છે. એને એમ થાય છે કે મને એક ફૂલ આપી દીધું હોત તો, મને એક ચોકલેટ આપી, કમસે કમ મારા માથે ખાલી હાથ બી ફેરવ્યો હોત તો મને ખૂબ આનંદ લાગત. ઘણીવાર એમ થાય કે ચાંદલો હું નથી કરતી તો કેવી લાગીશ, તે ચાંદલો નથી કરતી તો તરત પિતા, સસરા, પુરુષ, ઘરની સ્ત્રીઓ, કેમ બેન આજે ચાંદલો નથી કર્યો, કેમ ભાઈ સૌભાગ્ય મીટાવી દીધું છે, આવા બધા પર. પણ ખરેખર ચાંદલો એ શું છે કે આપણી ત્રીજી આંખ છે, આપણું જ્ઞાન છે, એ જ્ઞાનની પરંપરા પૂજા છે. એટલે આપણે અનામિકા આંગળીથી જ ચાંદલો કરતા હોય છે. એટલે આપણું ત્રીજું જ્ઞાન. એને માટે સૌભાગ્યની જ વસ્તુ એવું નથી, પુરુષો પણ ચાંદલો કરે છે, અને કરવો જ જોઈએ. કારણ કે આપણું ત્રીજું નેત્ર છે, જ્ઞાનનું છે. પણ હવે અમુક સિમ્બોલ આપણી સ્ત્રીઓમાં લગાવી દીધા છે, થોપી દીધા છે. તમે શ્રી રામને જો, શ્રી કૃષ્ણ જો, કેટલા બધા આભૂષણો પહેર્યા છે. અત્યારે કોઈ પુરુષ એવું આભૂષણ પહેરીને જાય તો તરત જ એના માટે અલગ અલગ શબ્દો વાપરવામાં આવે છે. પણ એવી રીતે પુરુષ બહાદુરી નથી બતાવી શકતો. એનું પણ મને થોડુંક દુઃખ થાય છે કે શા માટે પુરુષ નથી પહેરતા. પુરુષે પહેરવું જ જોઈએ, અમુક વસ્તુ એને સ્વીકાર્ય કરવું જ જોઈએ, પણ એ ડરે છે સમાજથી. જેમ સ્ત્રીઓ ડરે છે ને, એમ પુરુષો પણ ડરે છે. સ્ત્રીઓમાં આ વસ્તુ જોવા મળે કે લગ્ન પછી મંગળસૂત્ર પહેરવું, તિલક ચાંદલો કરવો, સિંદૂર ભરવું, આ બધી વસ્તુ આપણા પરંપરાગત ચાલી આવી છે. આજકાલ એવું જોવા મળે છે કે સ્ત્રીઓ આવું નથી કરતી. એ સમજી શકીએ કે સમયની સાથે એક પરિવર્તન આવે. જેમ રામ ભગવાન પહેરતા હતા આભૂષણ, હવે આજના પુરુષો નથી પહેરતા. કદાચ ભવિષ્યમાં જતા સ્ત્રીઓ પણ આ બધું બંધ કરી દેશે એવું લાગી રહ્યું છે આજના જોતા. પણ આ પહેરવું જોઈએ કે ન પહેરવું જોઈએ, એના ઉપર તમારો શું મત છે? હા, પહેરવું જોઈએ. એટલા માટે કે આપણું શરીર એક વિજ્ઞાન છે, અને આપણો ધર્મ વિજ્ઞાન સાથે જોડાયેલો છે. એકમેક સાથે એટલો બધો વણાઈ ગયો છે ને કે કોઈને
અડધાને તો ખબર જ નથી. કાન વિંધાવા જી એટલે તમારી કિડની, લીવર, તમારા પગના બીજે અંગૂઠા પછીની જે આંગળી ત્યાં વીંછિયા પહેરવામાં આવે છે. જે સ્ત્રી પહેલાં માથે બેડલા લઈને જતી, પાણી ભરતી, એટલે એની નાભીની નસો તંગ થઈને ખેંચે ને ઢીલી ના પડે એટલા માટે આ બધા અલગ અલગ આભૂષણો પહેરવામાં આવતા હતા. પગમાં તમે ચાંદી પહેરો તો તમારું પગના જે મનોબળ છે, જે શક્તિ છે એ એનામાં જળવાઈ રહે છે. એટલે દરેક આભૂષણનું એક મહત્ત્વ છે, એટલે પહેરવું જોઈએ. પણ હવે ધીમે ધીમે એવું થયું છે કે હવે પણ નથી એનું પહેરાતું. કારણ છે કે અત્યારે સ્ત્રીઓને નોકરી માટે બહાર દૂર જવું પડે છે. પહેલાં તો નજીક હતું. પહેલાં તો સ્ત્રી એટલે શિક્ષિકા, નર્સ, આટલે સુધી હતું, સીમિત હતું. પણ હવે એ સીમિતનો બાંધ બહુ દૂર જતો રહ્યો છે. હવે સ્ત્રી ખૂબ આગળ વધવા માંડી છે. દરેક જગ્યાએ એનું પોતાનું એક સેવા કાર્યથી માંડી ગણો કે એનું એક સ્ટેટસ એણે ઊભું કરી દીધું છે. એટલે ત્યાં એને અમુક સ્ટેટસ એવા હોય છે કે ત્યાં એને અમુક જ કપડાં પહેરવા પડતા હોય છે. તેને સાડી પણ ઓછી પહેરવી પડતી હોય છે. ત્યારે એ સાડી જ્યારે ના પહેરે અને પેન્ટ શર્ટ કે પછી એને મિની સ્કર્ટ પહેરવા પડે તો મિની સ્કર્ટની અંદર મંગળસૂત્ર છે, હાથમાં મોટી મોટી ચૂડીઓ છે, સારું ના લાગે. શોભે નહીં એ તો ઠીક છે, પણ જ્યારે એને અપડાઉન કરવાનું હોય છે, ટ્રેનોમાં દોડવાનું હોય છે, પકડવાની હોય છે ટ્રેન, ત્યારે એ ચૂડીઓ એને તકલીફ આપે છે. કારણ કે એને હેન્ડલ પકડવાના હોય છે, ત્યારે ચૂડીઓ તૂટી જાય છે, ત્યારે એના કાચ હોય એ એને વાગે છે, એને શારીરિક ઈજાઓ પણ થતી હોય છે. એટલા માટે બધું ધીમે ધીમે એણે ઓછું કરી દીધું છે. પણ એનો મતલબ એવો નથી કે ના જ પહેરવું જોઈએ. પણ ઘણી સ્ત્રીઓ નથી પહેરતી, પણ જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય છે ત્યારે ખૂબ સરસ બની ઠનીને સજાવટથી આવે છે, ત્યારે સ્ત્રીનું એવું સુંદર લાગે છે ચિત્ર. પણ આપણે દરેક વખતે એ ચિત્રની સામે જ જોઈ રહીએ એવું પણ નથી હોતું. કારણ કે દરેક પછી એ અનૂઠું લાગવા માટે પણ એ અલગ પરિધાન કરતી હોય છે. હવે એક બીજો એવો પ્રશ્ન છે કે સ્ત્રીઓ આપણા માસિક ધર્મમાં હોય તો એને લઈને ઘણી બધી માન્યતાઓ છે. એના ઉપર આજે પણ કદાચ એની ઉપર ખુલીને વાત એટલી થતી નથી, અને એના વિશેની ઘણી ગેરસમજ પુરુષોમાં તો બહુ જ છે, એમાં તો ના જ નહીં, કારણ કે એને બહુ ધર્મના અનુસંધાને એક એવી ગલત કે ખોટી રીતે પોર્ટ્રે કરવામાં આવે છે. પણ સ્ત્રીઓમાં આને લઈને એક ભય, બીક હોય છે. ઘણા બધા એવા પ્રોટોકોલ હોય છે નાના કે મંદિરમાં ન જવું, રસોડામાં ન જવું. હવે આ જેટલી મારી સમજ છે એ ખાલી એકલું એવું નથી કે ધર્મ અનુસાર, એ ઘણું ખરું વિજ્ઞાન અનુસાર પણ છે. બિલકુલ વિજ્ઞાન એના સંદર્ભે થોડીક એક વાત કરી શકો, જ્ઞાન આપી હા, શકો? ચોક્કસ. પહેલાં કેવું હતું કે એક જ મંદિર હોય ગામમાં અને દૂર જ હોય. આજે પણ અમુક ગામડામાં તમે જશો તો મંદિર તળાવ કિનારે કે નદી કિનારે કે દૂર હોય છે. જ્યારે માસિક ધર્મમાં સ્ત્રી હોય તો એને ઘણી તકલીફ હોય છે, શારીરિક, માનસિક. એ માનસિક સ્ટ્રેસ પણ બહુ અનુભવતી હોય છે. અને થોડીક શરૂમાં જ્યારે આવે એટલે એને શરમ આવે કે મારી સાથે આ શું થયું. કારણ કે એ જ્ઞાન એના મમ્મી કે વડીલોએ નથી આપ્યું હોતું, એટલે મૂંઝાતી હોય, એટલે એને થોડો ડર લાગતો હોય. બીજું કે તે વખતે સંયુક્ત પરિવારો હતા, મોટા પરિવારો, એટલે કામ પણ પુષ્કળ હોય. એટલે એવા 5 દિવસ એમને રજા આપવામાં આવતી કે જેથી એને શારીરિક તકલીફમાં ખૂબ એને આરામ મળે. આ એક મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક તારણ, સચોટ તારણ છે. પણ હવે શું થઈ ગયું છે કે દોડાદોડી, ભાગાભાગી, ભણવું, આગળ વધવું, નોકરી કરવી, એટલે એણે એ બધું આમાં સ્ટ્રેસ અનુભવતી હોવા છતાં પણ એ દોડતી હોય છે. એને આ બધું કાર્ય કરવા પડતા હોય છે. એટલે આ બધું કાર્ય ના કરવા પડે, એને આરામ મળે, એને શારીરિક રીતે મજબૂત બને, એ 5 દિવસ મેન્ટલી પણ જે મૂંઝવણ અનુભવતી દૂર થાય, એટલા માટે આ બધું ધર્મશાસ્ત્ર પ્રમાણે પાળવાનું હતું. અને પાળવા માટે પછી લોકો શું કરે, આ ના કરે તો પાપ લાગે, આમ કરીએ ને એટલે ધર્મભીરુતા આપણામાં ભળી ગઈ. પણ આપણો ધર્મ અને વિજ્ઞાન મેં તમને કીધું એમ બહુ સચોટ છે. આપણી 6 ઋતુ પ્રમાણે આપણે આહાર લઈએ છીએ, ઋતુ પ્રમાણે આપણો આહાર છે. કારણ કે હોળી આવે ત્યારે જ આપણે ચણા, મમરા, ધાણી બધું ખાતા હોઈએ છીએ. કેમ બાકીના મહિનાઓમાં નથી ખાતા? મકર સંક્રાંતિ આવે એટલે આપણે તલનો જ ઉપયોગ કરીએ, શિંગદાણાનો જ ઉપયોગ કરીએ. એટલે આપણો ધર્મ અને વિજ્ઞાન આપણી સાથે ખૂબ વણાઈ ગયેલું છે અને બહુ સચોટ રીતે વણાયેલું છે. પણ આમાં મેં તમને કીધું ને કે દરેકે પોતપોતાની રીતે પોતાનો ઝંડો ઊંચો કરવા માટે આ બધી પાબંદીઓ લગાડી દેવામાં આવી છે. અને અમુક જગ્યાએ વૈજ્ઞાનિક કારણ એવા બી હોય છે કે અમુક જનીન એવા હોય છે કે જેને કારણે આ ઋતુસ્રાવમાં જ્યારે સ્ત્રી આવે છે ત્યારે અમુક વસ્તુ પર એમાં એક ગંધક રસાયણ હોય છે કે જેને લીધે
આ ધરતી પર ગંધક ઉત્પન્ન થયું છે એ સ્ત્રીનું માસિક જ છે. એ ગંધક જો ના હોય તો સ્ત્રી પુરુષ આખો સમાજ ચામડીના જે રોગો છે ને એનાથી પીડાતું હોત. એટલે ઘણી વખત ચામડીના રોગો હોય છે ને તો ગરમ પાણીના કુંડમાં નહાવા જાય છે લોકો, ગરમ પાણીના ઝરામાં જાય છે, કારણ કે ત્યાં ગંધક છે. એટલે આ એક વૈજ્ઞાનિક સચોટ તથ્ય છે. પણ મેં જે તમને કીધું ને એમ ધર્મે ભીરુતા આવી જવાને કારણે બીજું બહાર બહુ દૂર દૂર જવું પડે. સ્ત્રી પાણી ભરવા જાય, છોકરીઓ પાણી ભરવા જાય, ત્યાં ત્યારે અમુક વખતે છેડતીના બનાવ બનતા. એટલે આવા બધા સમય શું કે 5 દિવસ 7 દિવસ એને ઘરની બહાર કાઢે જ નહીં દીકરીને. એટલે આ બધું વેલિડ હતું, હજી પણ છે ઘણી ખરી વસ્તુ વિષયમાં, પણ અમુક વિષયમાં નથી પણ. એટલે આ ટેબુ ન રહેવું જોઈએ, આના ઉપર ખુલીને ચર્ચાને એક સમજ કેળવવી જોઈએ. સમજ કેળવવી જોઈએ. અચ્છા, હવે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ગાર્ગી છે, મૈત્રી છે, અપાલા છે, આવી મહાન સ્ત્રીઓની બહુ સરસ મજાની વાતો રહી છે. એ કદાચ આપણા દર્શકો સુધી તમે પહોંચાડી શકો. જો તમે એક મુદ્દો અત્યારે સળગતો પ્રશ્ન છે કે સ્ત્રી ડિવોર્સ લે છે. જી હા. અને પુરુષો ડિવોર્સ આપી પણ દે છે. પુરુષોને પણ એવું છે કે સ્ત્રીની હોડ લાગે છે કે આના કરતાં મને વધારે સારી મળે. જેમ જેમ એની જોબ પર એને પ્રમોશન મળતું જાય તેમ તેમ એને સ્ત્રી એની પોતાની પત્ની એને બહુ નીચી કક્ષાને લાગે. એવી જ રીતે સેમ સ્ત્રી માટે છે કે સ્ત્રી જ્યારે જોબ કરે તેને પોતાનો પુરુષ વામણો લાગે. જ્યારે પરણે છે, પ્રેમ લગ્ન કરે છે કે પરિવાર સાથેની મરજીથી પરણે છે ત્યારે એને પુરુષ વામણો નથી લાગતો. તેવી રીતે સ્ત્રી પણ એને વામણી નથી લાગતી. પણ જ્યારે આ હરીફાઈનું અંદર સત્વ જોડાય છે, એકબીજાનું જોઈને, એકબીજાના ભાઈબંધોનું, મિત્રતાની દેખાદેખી, સિરિયલોની, માધ્યમોની દેખાદેખી, બીજું છે કે પરદેશમાં જઈને કમાવાની એક હોડ છે, વિદેશોમાં જવાની. એમાં હું તમને કહીશ કે અત્રિ અનસૂયાની એક દીકરી હતી અપાલા, એના લગ્ન થાય છે. લગ્ન થયા પછી 2-5 વર્ષમાં એને શારીરિક કમી આવે છે એનામાં, એટલે કે કોઢ, સફેદ દાગ એના શરીરમાં ઉત્પન્ન થાય છે. એટલે એને જ્યારે પુરુષ એનો પતિ આવે છે તો એને નથી ગમતી સ્ત્રી, કે આવી સ્ત્રીને હું હવે સ્ત્રી સાથે હું જિંદગી નહીં જીવી શકું. એના શરીરે આખો સફેદ કોઢ થઈ ગયો છે, આવી સ્ત્રી મારા માટે નકામી છે. એટલે એને એનો ત્યાગ કરે છે, બીજી સ્ત્રીઓ તરફ વળે છે. અપાલાનું પોતાનું સ્વાભિમાન છે, સ્ત્રીનું પોતાનું સ્વાભિમાન હોવું જ જોઈએ, કે એટલે તેને માનીની કીધી છે, માનુની કીધી છે, કે પોતાનું માન જાળવે, એને માનુની કીધી છે. એટલે અપાલાનું પોતાનું માનુની પણ જાગી ગયું. એને એમ થયું કે ઓહો, પુરુષ જો મારો ત્યાગ કરી શકે તો હું પણ પુરુષનો ત્યાગ કરી શકું જ છું, અને એના વગર હું જિંદગી જીવી શકું છું. મારે ના તો પિતાના ઘરે જવું જોઈએ, હું મારા પોતાના સ્વબળે એ પોતે ઊભી થાય છે. એ મંત્રદ્રષ્ટા બને છે. મંત્રદ્રષ્ટા એમ કહેવાય છે કે ઋષિ કન્યાઓ પણ હતી. ઋષિઓ બાળકો, ઋષિ એકલા પુરુષ મંત્રદ્રષ્ટા છે એવું નથી. આપણા વેદોમાં સ્ત્રીઓ પણ મંત્રદ્રષ્ટા હતી. એમાં એક અપાલા, એણે સૂર્યની ઋચાઓ એણે બનાવેલી છે, અને એને અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થયું. અને પછી જ્યારે એના શરીરનો કોઢ મટી ગયો અને ખૂબ સુંદર 16-17 વર્ષની એકદમ યુવાવસ્થા એણે પ્રાપ્ત કરી, પછી એના પતિને એમ થયું કે મારે આને અપનાવી જોઈએ. પાછો પુરુષ એની પાસે આવે છે ત્યારે એને માનવનીપણું જાગી જાય, સ્વાભિમાનપણું જાગી જાય છે, અને કહે છે કે રે પુરુષ, તને માત્ર મારી કાયાની જરૂર હતી, મારા અંદરનું સ્ત્રીતત્વની તને જરૂર નથી. તો આ સ્ત્રીતત્વ આવા પુરુષ તત્વને ધિક્કારે છે. આવા પુરુષની મારે જરૂરત જ નથી. હું સમાજમાં મારા પગભર સૌભાગ્યથી, સ્વમાનથી જીવી બતાવીશ. અને એને ખરેખર બહુ સુંદર કાર્ય કર્યું. અને ત્યારથી જ ત્યક્તા સ્ત્રી ત્યક્તા નથી, ત્યાજ્ય નથી, સમાજ એને સ્વીકારેલી છે, ખૂબ પ્રેમથી સ્વીકારી છે. પણ આજના જમાનામાં છૂટાછેડા લીધેલી સ્ત્રી બહુ ખરાબ રીતે એની તરફ નજર વાળવામાં આવે છે. જવા દે ને, એના ધણીથી એ સીધી રહી જ નહીં ને, એના ઘરમાં આડ્યું જ નહીં ને પુરુષનું. ઘરની સ્ત્રીઓ, ઘરના વડીલો, પોતાની સોસાયટીના લોકો, સમાજના લોકો, ઇવન જ્યાં એ નોકરી બી કરતી હોય ને વ્યવસાયમાં, ત્યાં પણ એને આ રીતે જોવામાં આવે છે. એવી રીતે પુરુષને પણ એવી રીતે જોવામાં આવે છે કે ભાઈ એને તો સ્ત્રીને છોડી દીધી છે, જવા દે ને, તો બધી 10-15 છોકરીઓની અંદર ફરતો ફરે છે. એટલે આ માનસિકતા જે રૂંધાઈ ગયેલી છે ને, એ માનસિકતાને જરા પહોળી કરવાની, બહોળાપણું લાવવાની જરૂર છે, કે એવું નથી હોતું. મૈત્રી વિશે કોઈક વાત હોય? હા, યાજ્ઞવલ્ક ઋષિના 2 પત્ની હતા, એક મૈત્રી અને બીજા કાત્યાયની. કાત્યાયનીએ પ્રેમથી સ્વીકાર્યું હતું કે મૈત્રી, તમે ચિંતા ના કરશો, તમારી યાજ્ઞવલ્ક સાથે
સંભાષણ કરવું છે, વેદ ઋચાઓમાં તમારે આગળ વધવું છે, તમારે સમાજને ઉત્થાન માટે તમારે આગળ વધવું છે, તો તમે પ્રેમથી જાઓ. હું તમારા બાળકને પણ મારા બાળક બનાવી અને હું પ્રેમથી એમને મોટા કરીશ અને ખૂબ સારી રીતે એમને સામાજિક વ્યવસ્થામાં લાવીશ. એટલા બધા વિશ્વાસથી તમે વિચાર કરો કે 2 સ્ત્રીઓ છે અહીંયા ઈર્ષાનું કોઈ સ્થાન નથી. એણે ખૂબ પ્રેમથી પોતાની સંતાનો આપી દીધા છે કે કાત્યાયની તમે મારા સંતાનોને સાચવજો. હું આ જ વાતે સમાજના ઉત્થાન માટે યાજ્ઞવલ્કની સાથે જઉં છું. અને બંને સ્ત્રીઓ એકબીજાની સમજદારી છે. એ સમજદારી અત્યારે પણ જો નિભાવવામાં આવે તો સાસુ વહુ હોય, નણંદ ભોજાઈ હોય કે મા દીકરી હોય, આ સંભાષણની એક પરિભાષા છે. જો આ પરિભાષામાં ચાલે તો આપણો સમાજ કેટલો બધો આગળ આવે તમે વિચારો. એની કલ્પના કરવી પણ બહુ આનંદદાયક છે. આનંદદાયક છે 100%. અને એક વસ્તુ આ તમે જે વાત કરીને સંબંધોની, એટલે મને એક પ્રશ્ન એવો થયો કે એક વહુ હોય એને કદાચ એવું જોવા મળે કે એમની સાસુ થોડીક હેરાનગતિ કહો, શીખવાડે કહો, વઢવું કહો, અને એ વખતે વહુને એમ થાય કે મારી સાસુ કેટલી જબરી છે. પણ એ જ વહુ પાછી જ્યારે સાસુ બને તો સેમ એવું જ વર્તન કરે જેવું એને સાસુએ કર્યું હોય. આ તો એક ચાલતી પરંપરા છે બહુ જૂની. ના હું એવું નથી માનતી. સ્ત્રીની સમજદારી હોય, મમત્વપણું હોય અને પોતાનું ઘર ચલાવવામાં એને ખૂબ રસ હોય તો એવું વિચારે જ નહીં કે મને ઠપકો આપ્યો કે મને બોલ્યા. આપણા મમ્મી પણ આપણને બોલતા હોય છે, ઘણી વખત થપાટ પણ મારી દેતા હોય છે. આપણી માતા કેમ તો આપણી મમ્મી છે, મમ્મી તો મારે, મારી ભૂલ હશે એવું આપણે સહજતા રાખીએ છીએ. જ્યારે એ જ સાસુ જ્યારે આપણને કહે છે ને ત્યારે સહજતા નથી હોતી. કેમ? કારણ કે સૌહાર્દ પહેલેથી એના દિમાગમાં ઘુસાડવામાં આવે છે, સમજાવવામાં આવે. સાસુ છે, હા જોજે, ધ્યાન રાખજે. ઘરમાં દીકરી નાની હોય ને ત્યારથી જ એને એવું ટોકવામાં આવે, અત્યારે અહીં લાડ કરી લે, સાસરીમાં જઈશ ને તો ખબર પડશે. પણ શા માટે માં એવું કહે છે? માને ખબર જ છે કે મારી દીકરીને બીજાના ઘરે આપવાની છે, તો એને શા માટે એવું શીખવાડવામાં આવે છે? નાનપણથી જ હા, આપવામાં આવે એને છે. એવું શીખવાડો કે તારે બીજાના ઘરે જવું છે ને તો હવે જ આનંદથી રહેજે. હું તને જેમ ઠપકો આપું છું ને, સામેની વ્યક્તિ તને ઠપકો આપે તેને માનીશ નહીં કે મને ઠપકો મળ્યો. નાનપણથી એક પરસેપ્શન બની દે છે, એ નુકસાન કરે છે. જી હા, એ જ આગળ જતાં નુકસાન, અને એ જ આપણી સમાજ વ્યવસ્થાને હું માનું છું ખોરવે છે. ને એમને એમ પણ આપણે કોઈની સાથે વાત કરતા હોય, કોઈ મિત્રને ઠપકો આપીએ કે કોઈ કલીગને ઠપકો આપીએ ને તો કે તમે શું સાસુના જેમ ઠપકા આપો છો, આ રીતના શબ્દો ઉચ્ચારતા હોય છે. હા, એટલે જ હું તમને કહું છું કે આ સૌહાર્દતા ઘરેથી જો મળેલી હોય ને, અને હું માનું છું કે માનો કે ઘરેથી તમને ભલે આપી, પણ તમે ભણો છો તો ભણતરની સાથે થોડું ગણતર પર રાખો, થોડી સમજ શક્તિ રાખો. કે ભલે મારા મા બાપે મને કીધું કે તું પારકી થાપણ છે, તું બીજાના ઘરે જન તન તારી સાસુ સીધી દૂર કરી દેશે. આ બધા જ્યારે શબ્દો આવે છે ને ત્યારે સ્ત્રીના માનસપટમાં આ બધું અંકાઈ જાય છે. કારણ કે કોરી સ્લેટ જેવી હોય છે. કોઈનું પણ શૈશવ, સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળકનું શૈશવ એકદમ કોરી સ્લેટ જેવું છે. એમાં જે અક્ષર પાડો ને એ કોતરાઈ જતા હોય છે. પણ આ કોતરણી જો ઘરેથી સમાજ, માનો કે ઘરના મા બાપ ના કહેતા ને તો અડોસ પડોશ કે. અચ્છા, હવે આમ કદાચ મારા કોઈ ડોક્યુમેન્ટ ઉપર જુઓ તો મારા નામની પાછળ મારા પપ્પાનું નામ છે અને પછી મારી સરનેમ છે, કારણ કે બાય ડિફોલ્ટ એક સિસ્ટમ એવી બનેલી છે. એટલે અને મને એમાંય વાંધો નથી, પિતા પ્રત્યેનો પ્રેમ છે મારો. પણ એવું થાય ઘણી વખત કે માતાનું પણ નામ હોવું જોઈએ, કારણ કે એનું યોગદાન પણ બલાબલ છે. અને એટલે જ કદાચ મારી જ્યાં હું રાખી શકું એમ છું ત્યાં પ્રોફાઇલમાં, મારી વ્યક્તિગત પ્રોફાઇલમાં તમે જઈને જુઓ તો અનુનંદન અનુજ છે. મારી માનું નામ અનુ છે એટલે મેં અનુનંદન અનુજ લખ્યું છે. એવા જ આપણા એક ડાયરેક્ટર છે જે સંજય લીલા ભણસાલી, એમની માતાનું નામ પાછળ રાખે છે. આ ભાવને આ અભિગમ કદાચ કોઈક શાસ્ત્રમાં પણ છે, કોઈ એવા કિસ્સા છે, એની કોઈ વાત કરી શકો તો? બિલકુલ તમને હું ચોક્કસ કહીશ. એ દિવ્ય માતા હતા, જાબાલી. અને મને એટલું બધું ગૌરવ છે આપણા ગુજરાતનું કે ગુજરાતમાં જ થયેલા છે જાબાલી. અને ઉત્કંઠેશ્વર મહાદેવ જે આપણે કહીએ છીએ એ વાત્રક નદીના કિનારે જ આ બનેલો છે. જાબાલી બહુ નાની ઉંમરમાં હતા, 16-17 વર્ષના હશે કે બધાથી બી મુગ્ધ અવસ્થા હશે, 14-15 વર્ષ. એ જંગલમાં જાય છે, લાકડા કાપે છે, સમિધો લેવા જાય છે, કારણ કે યજ્ઞમાં સમિધોની ખૂબ જરૂર પડે. એ જાય છે ત્યારે અચાનક ઋતુસ્રાવ આવી જાય છે એમને. હવે ઋતુસ્રાવને હિસાબે થોડાક સંકોચાય છે કે હવે હું શું કરું. તો ત્યાં આગળ જતાં એક કૌપિન જેવું વસ્ત્ર મળે છે એમને, એટલે એમણે પહેરી ધારણ કરી લીધું. એમને એ નથી ખબર કે આ ધારણ કરવાથી શું પરિણામ આવશે. એમને ગર્ભાવસ્થા થાય છે, એ કુંવર જ માતા બને છે. પણ તમે વિચારો, એ સમાજે કેટલી બધી સ્વીકૃતિ કરેલી છે કે એને કદી કોઈએ જાકારો જ નથી આપ્યો. અત્યારે તો કુંવારી માતા એટલે ઓહો હો, એના માટે કેટલી બધી ચર્ચા વિચારણા પેપરોમાં છપાઈ, માધ્યમોમાં આવી જાય.
એટલી બધી એના પ્રત્યે નફરતથી જોવામાં આવે કે એણે બહુ જ ખરાબ કામ કર્યું છે. પણ એવું દરેક જગ્યાએ દરેક વખતે સ્ત્રીનો વાંક કે પુરુષનો વાંક એવું નથી હોતું. કંઈક અજાણતા પણ એવું બની જતું હોય છે. એ જાબાલી ઘરે આવે છે, ઋષિ કન્યા છે, એમને પછી ખબર પડે છે કે હું માતા બનવાની છું. માતા બને પણ છે. એમણે એમના પુત્રને થોડાક મોટો થાય છે પુત્ર એટલે એને ધૌમ્ય ઋષિના આશ્રમમાં ભણવા માટે મોકલે છે કે દીકરા હવે તું મોટો થયો, આપણે વેદાભ્યાસ કરવો જોઈએ, માટે તું ધૌમ્ય ઋષિના આશ્રમ આપણે નજીક છે, તું ત્યાં ભણવા જા. એને ભણવા મોકલે છે. તો ધૌમ્ય ઋષિ એને એમ પૂછે છે કે તારા પિતાનું નામ શું છે? તો કે મને તો ખબર જ નથી મારા પિતાનું નામ. તો તું તારા મમ્મીને જઈને પૂછ્યા, તારા નાનાજીને જઈને પૂછ્યા કે તારા પિતાનું નામ શું છે? દીકરો રડતો રડતો આવે છે. દીકરાનું નામ છે સત્યકામ. અને એના પરથી ઋષિકેશ મુખર્જીએ સુંદર પિક્ચર બનાવી હતી સત્યકામ. એમાં ધર્મેન્દ્ર સત્યકામ બન્યા હતા. બહુ સુંદર પિક્ચર બનાવી હતી. અને જ્યારે જાબાલીને ખબર પડે છે કે પિતાનું નામ પૂછે છે તો કે ચાલ હું આવું છું ધૌમ્ય ઋષિ પાસે અને કહે છે આજથી મારો પુત્ર સત્યકામ જાબાલી તરફે પ્રખ્યાત થશે. હું એક માતા છું ને માતા માટે કોઈ જ એને એવું પુરાવો આપવો નથી પડતો કે પિતા જ જરૂરી છે. એને પુરાવો આપવો જ નથી પડતો. એવો જ પુરાવો તમે દક્ષિણ ભારતમાં જઈ શકો છો. દક્ષિણ ભારતમાં દરેક પુરુષ ગામનું નામ અને માતાના નામથી જ પ્રખ્યાત છે. બિલકુલ. અને એ એવું નથી કહેતું કે દ્રાવિડ સંસ્કૃતિ છે એટલે દ્રાવિડ સંસ્કૃતિમાં આ વર્ણાયેલું છે એવું નથી. આપણા શાસ્ત્રોમાં જ આ વર્ણાયેલું છે કે પુત્ર કે પુત્રી પોતાની માતાના નામે પણ ઓળખી શકાય છે. એને ઓળખ સમાજ માટે જો સ્થાપવી છે તો સ્ત્રી શું કે પુરુષ શું, સંતાન તો માનું પણ છે ને પિતાનું પણ છે. એટલે માતાનું નામ આપવું એ કોઈ ખોટી વાત નથી. આપણી વર્ણ વ્યવસ્થા અને જે વ્યવસ્થાઓ બહુ સુંદર રીતે કરેલી, પણ આપણે જ મેં કીધું ને એમ આર્ય અનાર્ય આમ દ્રવિડ આ બધી સંસ્કૃતિઓ ભળતી એવા બધા માણસ તરફ જતી ઢસડાઈ ગઈ છે કે જ્યારે કોઈ છોકરો કે છોકરી પોતાની માતાનું નામ કે પરણ્યા પછી પોતાના પિતાની સરનેમ પણ લગાવે ને તો પણ લોકો વાંધા વચકા કાઢે છે. પણ હું માનું છું કે કેમ ના આપે? પોતાના પિતાની ઓળખ, પોતાના માતા પિતાની ઓળખ આખી જન્મ્યા ત્યારથી એના 25 વર્ષ સુધી કે 18 વર્ષ સુધી જે રાખી છે એ પછી પણ આગળ રાખે તો તમને શું વાંધો છે? અને મને ગૌરવ છે પાર્થિવભાઈ ગોહિલના પત્ની માનસીબેન પારેખ ગોહિલ લખાવે છે. અને મને એનો આનંદ છે કે પોતાના એવી રીતે ઐશ્વર્યા રાય બચ્ચન એમણે પોતાની અટક રાય રાખી છે, પાછળ બચ્ચન પણ રાખી છે. તો એમાં શા માટે વાંધો કે વિરોધ હોવો જોઈએ? માતાનું નામ તો હોવું જ જોઈએ, કારણ કે માતાનું યોગદાન પણ ઘણું છે. કારણ કે 10 મહિના 9 મહિના એ પેટમાં રાખે છે, પછી બહાર લાવે છે, જનની બને છે, પછી પણ એની વાત્સલ્ય ધારાથી પણ એને મોટો કરે છે. આમ સતત એનું મમત્વ એની સાથે જ હોય છે. માટે માતાનું નામ તો હોવું જરૂરી છે. અને એના માટે હવે તો કોર્ટે પણ કાયદા આપી દીધા છે. કાયદામાં પણ સ્થાન આપી દીધું છે કે પિતાનું નામ ના હોય તો માતાના નામથી પણ સંતાનો આગળ ફોર્મ ભરી શકે છે. ભરી શકે. હા. અચ્છા, સ્ત્રીઓ જમતી વખતે ઘણીવાર આવું જોવા મળે કે તું મેં ચાલતી હોય નાની એવી કોઈ એવી સાસુઓવાળી ઝઘડાવાળી કલેશવાળી સિરિયલ ચાલતી હોય. હવે તો પેલા ફોનમાં બધા ઝઘડાવાળા વિડીયો જોતા હોય, અલગ અલગ પેલા સોશિયલ મીડિયા પર આવતા વિડીયો જોતા હોય ને રસોઈ બનાવતા હોય. એવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હું માનું છું કે નેગેટિવિટી એમાં આવે છે, એ ભોજનમાં આવે ને? ભોજનમાં 100% આવે છે. તમે અનુભવ કરી જોજો. મારું એવું માનવું છે, સ્પેશિયલ તમે બધા જ હું જે બી સાંભળે છે એમને હું કહું છું કે તમે અનુભવ કરજો. એક વખત ભજન ગાઈને, એક વખત સ્તોત્ર બોલીને, એક વખત સકારાત્મક ઉર્જા સાથે કરો અને એક વખત નકારાત્મક ઉર્જા સાથે કરો. તમને સ્વાદમાં ખબર પડી જશે, ભોજનની ખબર. અને ભોજન કર્યા પછી તમારા અંદર શારીરિક જે હલચલ થાય છે ને એ પણ તમને ખબર પડી જશે. એક બીજી વસ્તુ એવી છે, સ્ત્રીઓ માટે આમ તો સ્ત્રીઓ બહુ વધારે પડતી લાગણીશીલ હોય એવું આપણે માનીએ છીએ, અને એવું હકીકતમાં પણ છે. કારણ કે પુરુષને તમે કંઈ પણ કોઈ જલ્દી રડે નહીં, પણ સ્ત્રી એના કમ્પેરિઝનમાં જલ્દી રડી જાય. એની લાગણીશીલતાનું એક ઉદાહરણ છે. એટલે પ્રેમની ભાવના બી એમની પાસે એક અલગ પ્રકારે રહી હોય છે કમ્પેરેટિવલી પુરુષનો પ્રેમ વ્યક્ત કરવો એક અલગ વસ્તુ છે, સ્ત્રીનો પ્રેમ વ્યક્ત કરવો એક આખી અલગ વસ્તુ છે. તો સ્ત્રી તરીકે કે સ્ત્રી માટે પ્રેમની વ્યાખ્યા શું હોઈ શકે? એ પ્રેમને કઈ રીતના જોવે છે? એ પ્રેમને બહુ લાગણીથી બહુ મમતાથી જુએ છે. એને સહેજ પણ હર્ટ થાય ને એ સહન નથી કરી શકતી. એને એનો અહમ ઘવાતો હોય, એનું સ્ત્રીપણું જ્યારે ઘવાય ને ત્યાર પછી એ ધીમે ધીમે લાગણીવિહીન થઈ જાય, લાગણીહીન થઈ જાય. એવું બી ઘણી વખત બનતું હોય છે. એવું મેં ઘણી જગ્યાએ જોયું છે કે સતત એને અવહેલના થતી હોય, પુરુષ પ્રધાનપણું બતાવતો હોય, અથવા ડોમિનન્ટ આપણે એક ભાષામાં કહેતા તો પોઝેસિવનેસ બતાવે.
ત્યારે પણ સ્ત્રી ધીમે ધીમે કઠોર થતી જાય છે, લાગણીહીન થતી જતી હોય છે. અને ઘણી જગ્યાએ બહુ લાગણીવાળી હોય ને તો ઢાળમાં એવી સરસ રીતે ઢળી જતી હોય છે ને કે એની કોઈ વાત જ એનું કમ્પેરિઝન સીધી નદી સાથે થાય. અને નદી જ્યારે દરિયા પાસે આવે ને ત્યારે પ્રગલ્ભતા અનુભવે છે. એનું પ્રગલ્ભતાપણું છે ને તમે મહીસાગર. દરેક નદીની પાછળ સાગર નથી આવતું, પણ એક મહી નદી એવી છે કે પાછળ સાગર આવે છે. એનું કારણ કોઈ જાણે છે? ના, હું તો નથી જાણતો, મારે તો જાણવું છે. વેરાખડી નામનું આપણું એક નાનકડું ગામ છે, કોતર કહીએ તે વિચારે, આપણે વડોદરા પાસે જ છે. નદી ધસમસથી આવી રહી છે રાજસ્થાનથી મહીસાગર, આપણા ગુજરાતમાં પ્રવેશે છે અને ત્યાં સુધી આવે છે. સાગર બધી જ નદીઓને મળવા જાય છે, પણ મહીસાગર પાસે આવતા વચ્ચે બહુ મોટા મોટા કોતરને પથ્થર છે. એ પથ્થરે ખૂબ પછડાય છે નદી, સાગર આવતો નથી એટલે રિસાય છે. અને એની પ્રગલ્ભતાનું ત્યાં પ્રચુર માત્રામાં એ થાય છે. એનું પોતાના જે સ્ત્રી એક પોતાની પ્રગલ્ભતા અનુભવે એ રીતે નદી પોતાનું સ્ત્રીતત્વ ત્યાં બતાવે છે અને સાગર ખળભળાટ કરતો એને સામે ચાલીને મળવા આવે. એક એ જ નદી એવી છે, એવી ગંગા સાગર. એ બે જ નદી એવી છે જેને પાછળ સાગર લાગે કે સાગર એને સામેથી મળવા આવી રહ્યો છે તારી પ્રગલ્ભતાને શાંત કરવા માટે. પ્રકૃતિમાં આ વ્યાખ્યા છે કે સ્ત્રી છે એટલે નદી છે તો એ સાગર સુધી જાય. ખાલી બે જ એવી છે જે તમે કીધું કે જેમાં સાગર સામેથી આવે. પણ જ્યારે માનવ જીવનમાં આવીએ ને તો એવું મેજોરિટી જોવા મળે કે પુરુષો વધારે સ્ત્રી તરફની પોતાની લાગણી કે ભાવ વ્યક્ત કરતા હોય છે અને સ્ત્રીઓ બહુ ઓછા પ્રમાણમાં સામેથી કદાચ એમના મનમાં એ ભાવ પણ હોય પણ એ વ્યક્ત નથી કરી શકતી. એને મેં તમને કીધું ને કે સેક્સ્યુઅલ બાબતમાં આપણે એટલા જાગૃત નથી થયા. પહેલાં તો ખૂબ જ જાગૃતિ હતી. આજે ઘણા મંદિરો છે, ઘણા સુંદર સુંદર કોતરણીવાળા મંદિરો છે કે જેમાં બધા જ ભાવ પ્રગટ થયેલા છે, જેમાં વાત છે એનું કામસૂત્ર આપણેમાં. જી. પણ મેં તમને કીધું ને કે સ્ત્રીને એટલી બધી પડદા પ્રથા આપણામાં જ્યારે આવીને ત્યારથી એટલી બધી હાસ્યમાં ધકેલી ગઈ કે સ્ત્રી બધી એની લાગણીઓ વ્યક્ત નથી કરી શકતી. બાકી તમે વિચારો, ગાર્ગી જનક રાજાના દરબારમાં માત્ર જનોઈ જ પહેરેલી છે, એને કોઈ વસ્ત્ર ઢાંકવાની જરૂરત જ નથી પડી. એને કોઈ વસ્ત્ર પહેરવાની જરૂરત જ નથી પડી. વિચારો તે વખતના પુરુષોનું અને સ્ત્રીઓનું કેવું સરખાપણું હશે કે એકબીજા સામે કેટલી બધી સારી રીતે જોવાની નજરો હશે. અત્યારે કોઈ નાની બાળકી પણ એ રીતે નથી જઈ શકતી. એ આપણામાં આવેલું વરવાપણું છે. હવસ પ્રવૃત્તિ વધી ગઈ છે. અને આજકાલ તો ઘણા એવા લોકો પણ વિરોધ કરે છે કે સ્ત્રીઓએ ટૂંકા કપડાં ન પહેરવા જોઈએ, વસ્ત્રો ન પહેરવા જોઈએ. ત્યારે ઘણી સ્ત્રીઓનો એવો વિરોધ પણ આવે છે કે ભાઈ તમે તમારા નજરિયાને સુધારો. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક એવા રસ્તા છે, અમુક એવા પ્લેસ છે કે જ્યાં તમે એ પાસ કરો ને ત્યારે એક ડર અનુભવો છો. એક માનસિક ડર હોય છે, ઊભો થયેલો ડર છે કે હું અહીંથી પાસ થઈશ ને મારી અહીંયા છેડતી થશે, મારી સામે અહીંયા કામવાસનાની વિકારોથી જોવામાં આવશે. પણ હું એવું માનું છું કે એ વિકારો, મેં તમને શું કીધું કે આ કામસૂત્રની જે વાત્સલ્ય છે, તમે ખજુરાહો જુઓ, કૈલાશ મંદિર, ઇવન આપણા ગુજરાતના ગળતેશ્વરને જુઓ, બાવકા પાસે, દાહોદ પાસે બાવકા છે, એ પણ એક મિની ખજુરાહો છે. આપણા બધા ભીત ચિત્રો છે, આપણા સુંદર બધા ચિત્રો છે, પણ એ માનસિકતા આપણે ગુમાવી દીધી છે. હું એવું માનું છું એ જે દ્રઢ માનસિકતા હતી ને સ્ત્રી પુરુષ વચ્ચેની, એ જે પડદો એટલો બધો હદનો ખાઈ બની ગઈ છે, એટલી ઊંડી ખાઈ બની ગઈ છે ને કે જે અત્યારે હવસપણું છે, જે શારીરિક સંતોષવાની જે જિજ્ઞાસા વૃત્તિઓ છે એ બધી વધી ગઈ છે. એના માધ્યમો તો ઘણા બધા છે. એમાં એકલો સિનેમાસ્કોપ છે, ટીવી માધ્યમ છે, અખબારો છે, પત્રકારત્વ. અત્યારે પત્રકારમાં પણ પીળું પત્રકારત્વ, અને એમાં પાછી પાપારાઝી આવી ગઈ છે. પાપારાઝી, હા, એ તો માજા મૂકી છે. એ બધા એનું આ બધા કારણો બધા બહુ છે. પણ આમાં એક હવે આટલી બધી ચર્ચા થઈ ને એટલે એક ખાલી, આમ તો આવો સવાલ ના પૂછાય પણ હવે મનમાં આવે છે એટલે પૂછી લઉં છું કે સ્ત્રીઓ અને પુરુષોમાં મહાન કોણ? બંને જ. હા, કારણ કે પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ એકબીજા વગર અધૂરા જ છે. એવું મારું પોતાનું તો માનવું છે, પણ સમાજ પણ આ વાતને સ્વીકારવા 100% તૈયાર જ હશે.
કારણ કે બંને એકબીજા વગર અધૂરા છે. કદાચ આ પ્રશ્ન મને પૂછવામાં આવે તો હું સ્ત્રી કહું, મને કદાચ પૂછવામાં આવે, પણ એક સ્ત્રી તરીકે તમને પૂછવામાં આવ્યું ત્યારે તમે બંને વસ્તુને કીધું, હા. જે કે શિવ શક્તિનું રૂપ આપ્યું, જસ્ટ બીકોઝ ઓફ કારણ કે શ્રી અને શક્તિનું જે અદ્ભુત મિલન છે ને, એ મિલનની પરાકાષ્ઠા પછી કશું જ નથી. ત્યાં માત્ર ને માત્ર નિસર્ગ પ્રેમ જ છે. અને એ પ્રેમની પરિભાષાનું ઊંડાણ એટલું બધું છે કે એ આ છીછરાપણામાં વ્યક્ત નથી થઈ શકતું. અને છીછરાપણું આ વસ્તુને સ્વીકારી પણ નહીં શકે, કારણ કે એનું ઊંડાણ અગાધ છે. અને જ્યારે શિવશક્તિના મિલન પછી જે પરમ સ્વરૂપ છે, એ પરમ સ્વરૂપ પરમ તત્વને મેળવવા માટે તો તમે વિચારો, કેટલા બધા યોગી, પરમહંસ યોગીઓ, આચાર્યો ઘણા બધા આ તરફ દોડે છે, કારણ કે એને પરમ તત્વ પામવું છે, સત્યને પામવું છે. છે. હા, અચ્છા ને, પ્રેમની વાત કરી ને, સમજણની વાત કરી, જી હા. એટલે એક પ્રસંગ મને યાદ આવ્યો. થોડા દિવસો પહેલાની એક ઘટના છે, મેં અનુભવેલી ઘટના છે. હું ને મારો એક મિત્ર આવી રહ્યા હતા શેરડીના રસની, જે અત્યારે પેલી ચાલતી હોય છે એવી રોડની સાઈડમાં ઊભેલી હતી એક જગ્યા. અમે ત્યાં ઊભા રહ્યા, અમે શેરડીનો રસ પીતા હતા. થોડી ઘણી કોલેજની યુવા છોકરીઓ પણ બાજુમાં ત્યાં જ બેઠા હતા. અને એટલામાં એક જૂનું એવું સ્કૂટર લઈ એક કાકા આવ્યા, પાછળ એક કાકી બેઠા હતા. ઉંમરલાયક હતા, બંનેની ઉંમર કદાચ 60-65 વર્ષ રહી હશે. અને કંઈક વાત કરતાં કરતાં જતા હતા અને આગળ નીકળી ગયા. આગળ ગયા પછી કાકા યુટર્ન મારીને પાછા શેરડીના રસની દુકાન ઉપર આવ્યા. અને કાકાએ એવું કીધું કે શેરડીનો રસ એક ગ્લાસ બનાવો. એટલે કાકી એવું કીધું, કેમ તમારે નથી પીવો? એ કે કાકા કે મારે નથી પીવો, તું પી. કે વાંધો નહીં, અડધો અડધો કરીએ આપણે. કાકા ના પાડી કે નથી પીવો મારે, તું પી લે. તો એ ગ્લાસ આવે છે, પછી કાકી એક ઘૂંટો મારીને પાછો આપે છે કે લાવો થોડો તમે પીવો. એટલે કાકાએ ફરી ના પાડી. 3 વખત કાકાએ પ્રેમથી ના પાડી. 4થી વખતમાં કાકા જોરથી ગુસ્સે થાય. એટલા જોરથી ગુસ્સે થાય કે અમારું ધ્યાન ના નાખવા છતાં બી જતું રહ્યું. અને આવી વાત કરી અને કાકા થોડા આગળ જતા રહ્યા. કોઈકનો ફોન આવ્યો વાત કરતાં કરતાં. તો ત્યાં ઊભેલી યુવાન છોકરીઓ હતી ને, એમાંની 1-2 છોકરીઓ ગઈ અને જઈને એમને વાત કરી કે કાકી, આ રીતના તમારા જોડે રસ્તામાં તમને ઇન્સલ્ટ કરી દે, આટલા વર્ષોનું તમારું લગ્ન જીવન, તમે કઈ રીતના આવું ચલાવી લો? તમારે સ્ત્રી તરીકે બોલવું જોઈએ અને તમે તમારો અવાજ ઉપાડવો જોઈએ. તો કાકીએ જે જવાબ આપ્યો ને, મને આખી જિંદગી યાદ રહેશે. હું સાંભળતો તો પાછળ બેઠેલો, કે કાકાના ખીચામાં માત્ર 20 રૂપિયા છે અને આ શેરડીના ગ્લાસની કિંમત 20 રૂપિયા છે. અને હું તરસી ના રહું ને, અને હું આ શેરડીનો રસ પી શકું, એટલે કાકા નથી પીતા. એ ગુસ્સો, તમને ગુસ્સો દેખાય છે, પણ એ ગુસ્સા પાછળનો પ્રેમ મને દેખાય છે. તો આ સમજણ શક્તિ એ વખતે હતી, તો આજે છે જ નહીં. એટલે આ એક બહુ જબરજસ્ત ઘટના મેં હમણાં જ રિસેન્ટલી અનુભવી. અને આ ખરેખરમાં એવું થઈ ગયું કે અત્યારે તમારે એના માટે બધું બતાવવું પડે, ભાલ કરવા પડે. કદાચ ન આવતા હોય તો, પણ મારું વ્યક્તિગત એવું માનવું છે કે ગુસ્સામાં પ્રેમ છે, જો જોતા આવડે તો તમને. બિલકુલ એનો નજરિયો છે, બિલકુલ નજરિયો છે. એ ગુસ્સો કરે છે, એની એક ભાવના છે દિલની. આપણને એમ લાગે ગુસ્સો કરે છે, આખો દિવસ બોલ કરે છે. એ કડવું સત્ય છે. એ કડવું સત્ય છે. એ કડવા સત્યને પીવું પડે, ઘૂંટડાને ગળવો પડે, તો એમને નીલકંઠ નથી કહેવાય. અને તો જ એની એક માધુર્યતા આવે. તમે કડવો લીમડાનો રસ કે કારેલાનો રસ પીશો ને, પછી તમે કશું પણ ખાશો ને, તો તમને મીઠું લાગશે. કેમ? કારણ કે એ કડવાની સામે મીઠાની તુલના થઈ. જીવન પણ એક તુલના જ છે, સતત તુલના થઈ રહી છે. અને આ હવે લોકોને બહાર આવી ગઈ છે એ તુલના. પહેલાં અંદર જ હતી, હવે બધી જ વાતમાં તુલના, બધી જ વાતમાં સરખામણી, દરેક વસ્તુમાં. કે આણે આ હીલ પહેરી તો હું હીલ પહેરું, પણ તારા પગને અનુકૂળ નથી. એ પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, પેલા એ હોલ બૂટ પહેરે તો હું હોલ બૂટ પહેરું, પણ તારા પગમાં નથી જરૂરત. એ સિમેન્ટ કોન્ક્રીટમાં કામ કરે છે માટે એને પહેરવું પડે છે, પણ તું ક્યાં આ કામ કરે છે? પણ એવું નથી વિચારતા. જીન્સ પહેરવું છે, ડેનિમ પહેરવું છે, પણ ક્યાં ડેનિમ પહેરાય એ નથી ખબર. કપડાની પણ જે સમજ હોવી જોઈએ ને, એ સમજ ધીમે ધીમે હવે ઓછી થઈ ગઈ છે, એવું હું માનું છું. અંગતપણે હું એવું માનું છું કે દરેક જગ્યાએ દરેક વસ્તુ તમે નથી પહેરી શકતા. સ્વિમિંગ પુલમાં જ તમે બિકીની પહેરી શકો, પછી તમે બિકીની પહેરીને રોડ ઉપર એનો રોડ શો કરો, અભદ્રતા લાગે. એ ભદ્રતા નથી લાગતી, એ અભદ્રતા લાગે. જ્યાં જે પહેરવાય છે એ પહેરી શકો છો તમે, એના માટે કોઈ જ પાબંદી નથી. તમે પાબંદી તમારા માનસિકતામાં સ્વીકારી લીધેલી છે. ક્યાં શું પહેરવું, ક્યાં કેવી રીતે વાણી, વર્તન, વ્યવહાર, આ ત્રણેયની જે ના સમજ ઊભી થઈ ગઈ છે ને, એનું આ બધું પરિણામ
અને આપણે પરિણામ ભોગવી રહ્યા છીએ. જી. અચ્છા, હવે શું લાગે છે કે આજના સમયમાં સ્ત્રીઓ કયા વિષયમાં પાછી પડી રહી છે? જે અત્યારની જનરેશન સાથે તમે જેટલા કનેક્ટેડ છો, તમે એક તો તમે જે જનરેશનમાંથી આવો છો એ જનરેશન સાથે તો તમારા સંબંધો રહેવાના, પણ યંગ જનરેશન સાથે પણ તમે અત્યારે કનેક્ટિવિટીમાં છો. તમને શું લાગે છે આજની સ્ત્રીઓ ક્યાં પાછી પડે છે? મેં કીધું ને, સહનશક્તિ ને સમજશક્તિ, ભણતર અને સાથે ગણતર દરેકમાં હોય છે, નથી હોતું એવું નહીં, પણ ક્યાં કઈ જગ્યાએ ઉપયોગ કરવો, ક્યાં કઈ જગ્યાએ મારે આ રીતે વળાંક લેવો, એમાં ચૂકી જાય છે. એને લીધે આ બધું ઊભું થાય છે, એવું મારું અંગત રીતે માનવું છે. કંઈ દરેક છોકરીઓ સમજદાર નથી કે સહનશક્તિવાળી નથી એવું નથી, પણ મેં જે તમને કીધું ને, એ સમય સંજોગ કંઈક જગ્યાએ ચૂક થઈ જાય છે. અને ઘણી વખત સ્ત્રીઓને કહેવામાં આવે કે આ તારાથી નહીં થાય, તું નહીં કરી શકે, તું સ્ત્રી છે, આ કામ તારું નથી. આ બધા જ્યારે એમને હેમરિંગ કરવામાં આવે, વારે વારે આવા શબ્દોનું પ્રયોજન કરવામાં આવે, આવી સ્ત્રીઓએ એને ફાઇટ આપવા માટે કે એને લડવા માટે, એ સમાજમાં એ દમનવાળી પ્રવૃત્તિમાંથી પોતાને બહાર લાવી શકે એના માટે કોઈક એવું સ્લોગન કે કોઈક એવું સૂત્ર જે તમે આપી શકો, અને એનાથી આપણે પોડકાસ્ટ પૂરો કરીએ આપણે. ચેલેન્જ 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 એન્ડ એક્સેપ્ટ ઇટ. કારણ કે દરેક ચેલેન્જને સ્વીકારવી, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એને સ્વીકારવી જ જોઈએ. કારણ એટલું જ છે કે એ પોતાની જાતને ત્યાં સાબિત કરવા માટે, પોતાનું એક સ્ટેટસ ઊભું કરવા માટે પણ એ આગળ આવે છે, અને એને આગળ આવવું જોઈએ એવું મારું પોતાનું અંગત મંતવ્ય છે. અને સરખામણી હંમેશા સરખા સાથે જ હોય એવું મારું પોતાનું માનવું છે. પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, બંને સરખા જ છે, પલ્લું બંને સરખા રાખવાના છે. બહુ જ મજા આવી, ઘણી બધી એવી નવી વાતો જાણવા મળી, એક ઓપિનિયન જાણવા મળ્યો, અને કહેવાય ને કે સ્પેશિયલી આ વુમન્સ ડે માટેનો પોડકાસ્ટ છે. અને મારા જીવનમાં હું તો એવું માનું, દરેક વ્યક્તિના જીવનમાં સ્ત્રીનું યોગદાન તો હોય તો જ જીવન જ શક્ય છે, અધરવાઇઝ જીવન જ શક્ય નથી. અને ઘણી ખરી એવી વસ્તુઓ કદાચ આપણે આ પોડકાસ્ટ થકી લોકોના મગજની ભ્રાંતિઓ કે ભ્રમણાઓ દૂર કરી શકીશું. થેન્ક યુ સો મચ જોડાવા માટે. મને પણ ખૂબ આનંદ થયો તમારા જેવા યુવાનો સાથે વાત કરવાની. મને ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.